નમસ્કાર. નચિકેતા એવોર્ડ અર્પણ સમારંભમાં આપ સૌને આવકાર છે. હું વિનંતી કરીશ ઉષાબેનને સ્ટેજ પર પધારશે. ભવેનભાઈ આજના એવોર્ડી, ભવેનભાઈને વિનંતી કે સ્ટેજ પર પધારશે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. વિનંતી કરીશ પૂજ્ય બાપુ અને મહેમાનોને કે દીપ પ્રાગટ્ય કરે. દીપ પ્રાગટ્ય બાદ આપણે મહેમાનોનું રામનામી અને પુસ્તકથી સ્વાગત કરીશું. સૌથી પહેલાં ભદ્રાયુભાઈ વચરાજાનીનું સ્વાગત કરશે અતુલ ઓટોના મહેન્દ્રભાઈ પટેલ. મહેન્દ્રભાઈ પટેલ. શ્રી નિલેશભાઈ ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ ભરતભાઈ ગેલાણીનું સ્વાગત કરે. નિલેશભાઈ ત્રિવેદી. પ્રફુલ્લાબેન ચાંદ્રાને વિનંતી કરીશ કે તેઓ ઉષાબેન દોશીનું સ્વાગત કરે. નગીન બાપાના જમાઈ હરીશભાઈ દોશીને વિનંતી કરીશ કે તેઓ ભવેન કચ્છીનું સ્વાગત કરે. શ્રી ભવેન કચ્છીનું સ્વાગત કરવા હરીશભાઈ દોશીને વિનંતી કરું છું. અને છેલ્લે પૂજ્ય મોરારી બાપુની વંદના કરવા વિનંતી કરીશ કૌશિકભાઈને કે પૂજ્ય મોરારી બાપુને વંદન કરે. મિત્રો, આજથી લગભગ 5 વર્ષ પહેલાંની વાત છે. આ રાજકોટ શહેરમાં જ એક ઓફિસમાં એક લેખક અને પ્રકાશક બેઠા હતા. બંને બેઠા હતા અને વાત ચાલતી હતી. લેખક પોતાના નવા પુસ્તકની વાત કરી રહ્યા હતા એટલે પ્રકાશકે કહ્યું કે હાલ તો બધા છે ને કમ્પ્યુટરમાં લખીને આપે. લેખક થોડા મોટી ઉંમરના એટલે પૂછ્યું કે કોમ્પ્યુટરમાં લખીને એ કેવી રીતના? એટલે પ્રકાશકે સમજાવ્યું કે હવે યુનિકોડની અંદર કમ્પ્યુટરમાં ગુજરાતીમાં પણ ટાઈપ થાય છે. એટલે બધા લેખકો ગુજરાતીમાં લખી અને આપે ને પછી પ્રકાશક એ રીતના પ્રિન્ટિંગ કરે. કેમ કે હાથેથી લખેલું વાંચી અને ટાઈપ સેટિંગ કરવું એ થોડું અઘરું બનતું જાય છે. એટલે લેખક કે એમ તમે મને શીખવી શકો? એટલે પ્રકાશક કે તમારી ઉંમર તો બહુ મોટી થઈ ગઈ, હવે શીખીને શું કરશો? તો કે ના ના ના, મને શીખડાવો કેમ થાય. પ્રકાશકે એને થોડી માહિતી આપી. લેખક ત્યારે મુંબઈ રહેતા હતા. એટલે લેખક મુંબઈ જાય છે. મુંબઈ જઈને 4-5 દિવસ પછી એનો ફોન આવે છે કે પેલો તમે સોફ્ટવેર કહેતા હતા એ સોફ્ટવેર કયો? મેં મારા કોમ્પ્યુટરવાળાને બોલાવ્યો છે. લેખક પ્રકાશકે એને સોફ્ટવેર કયો એ કહ્યું. એક નવું પુસ્તક લખતા હતા ગીતા ઉપર. એટલે લેખકે 2 મહિના પછી આખું પુસ્તક યુનિકોડમાં ટાઈપ કરીને મોકલ્યું. અને પછી પ્રકાશકને ફોન કર્યો કે પુસ્તક ગીતા ઉપર હતું અને તમે મને કહ્યું હતું કે ગુજરાતીમાં ટાઈપ સેટિંગ શીખી લેજો. પણ હું સંસ્કૃતમાં પણ શીખી ગયો અને આખું પુસ્તક મેં ગુજરાતી અને સંસ્કૃત બંને ટાઈપ કરીને મોકલ્યું છે. એ લેખક એટલે 97 વર્ષે ગુજરાતી અને સંસ્કૃત ટાઈપ સેટિંગ શીખનાર નગીનદાસ સંઘવી, જેનું સ્મૃતિમાં આજે એવોર્ડ આપવા માટે આપણે સૌ ભેગા થયા છીએ. હું વિનંતી કરીશ ભદ્રાયુભાઈને કે તેઓ નગીનદાસ સંઘવીનું સ્મરણ કરે. ભદ્રાયુભાઈ. પ્રિય બાપુ અને બાપુના પ્રિય આપણે સૌ, સાદર પ્રણામ. જય સિયારામ. જેમને વાંચીને હું મારી કોલમમાં 2 ધડક કેટલુંક લખતા શીખ્યો,
એ વ્યક્તિ વિશે આજે વાત કરવાનું આવે ત્યારે થોડું રોમાંચ અનુભવું છું. પરંતુ પૂજ્ય બાપુ અને બાપાના આત્મીય સંબંધને લઈને હિંમત કરું છું. 10મી માર્ચ 1920 ભાવનગરમાં તેઓ જન્મ્યા અને 12મી જુલાઈ 2020ના રોજ સુરતમાં તેઓ જંપ્યા. નગીનદાસ સંઘવીનું નામ આપણે સૌ એને નગીન બાપાના નામથી ઓળખીએ. બાપાની ખૂબી એ છે કે બાપાના પ્રદાન વિશે માગો તેટલી વિગતો આપણી પાસે ઉપલબ્ધ છે. એમણે શું લખ્યું, ક્યારે લખ્યું, 97 વર્ષે તેઓ સંસ્કૃત ગુજરાતી શીખ્યા, એ બધું જ આપણી પાસે છે. પણ બાપાના બાળ અવસ્થાની, તરુણ અવસ્થાની, યુવાનીની કોઈ વિગતો આપણી પાસે ઉપલબ્ધ નથી. ઉષાબેનને ખ્યાલ છે, મેં એમને પણ ફોન કર્યો હતો અને જે પ્રકાશક હમણાં પોતે વાત કરતા હતા યોગેશભાઈને પણ મેં પૂછ્યું કે બાપાના પૂર્વાશ્રમના જીવન વિશે કંઈ મળે, પણ એ મળવું બહુ મુશ્કેલ છે. મને કદાચ એવું લાગ્યું કે ઈશ્વરની એવી ઈચ્છા હશે કે બાપા એના પ્રદાનથી જ આપણને સૌને ઓળખાય. એમના કોઈ ભૂતકાળના જીવન પ્રસંગોને લઈને બાપા આપણા મનમાં ન બેસે. મુદ્દો એવો છે કે આમ તો આપણે બહુ સારી રીતે ઓળખીએ છીએ, જાણીએ છીએ કે પ્રાધ્યાપક હતા, પ્રાચાર્ય હતા, પદ્મશ્રી હતા. આવા અનેક ટોડલા એના ચાકડા ઉપર લાગેલા આપણા નગીન બાપા હતા. પણ હમણાં ભાઈ યોગેશભાઈએ જે વાત કરી એનો એક સંબંધ બાંધવા જેવો છે કે ભણવાનું પૂરું કરીને નગીન બાપાએ જીવનની પહેલી નોકરી 30 રૂપિયાના પગારથી એક એડવર્ટાઇઝિંગ એજન્સીમાં ટાઈપિસ્ટ તરીકે કરી હતી. કદાચ એ વખતનું ટાઈપિસ્ટ હોવાનું એમને જે જ્ઞાન હતું કે જે અનુભવ હતો એ એને 97 વર્ષે પણ પ્રેરણા આપી ગયો કે આપણે સંસ્કૃત ગુજરાતીમાં હજુ ટાઈપ શીખી લઈએ. આપણને જાણીને આશ્ચર્ય થાય, નાની મોટી કેટલી નોકરીઓ એમણે કરી. પણ પછી તેઓ મુંબઈ ભણી ગયા અને મુંબઈમાં જઈને એમણે શિક્ષણને પોતાનો મૂળ આધાર તરીકે સ્વીકાર્યું. 1951થી લઈને 1980 સુધી મુંબઈની 3 માતબર કોલેજોની અંદર નગીનભાઈ પ્રાધ્યાપક રહ્યા. પોલિટિકલ સાયન્સ અને ઇતિહાસ એમણે ભણાવ્યું. ભવન્સ કોલેજ અંધેરી, રૂપારેલ કોલેજ માહિમ અને મીઠીબાઈ કોલેજ વિલે પાર્લે, આ 3 કોલેજોની અંદર એક નામધારી અધ્યાપક તરીકે નગીન બાપાએ અધ્યાપન કાર્ય કર્યું. બાપુ નોંધવા જેવું એ છે કે ભણતા હતા ત્યારે એણે પોતે ભણવાનું પણ ચાલુ રાખ્યું અને ભણાવવાનું ચાલુ રાખ્યું. સામાન્ય રીતે આજના સંજોગોમાં ભણાવવાનું શરૂ થાય પછી ભણવાનું બંધ થઈ જતું હોય છે. પણ બાપા સાથે સાથે ભણતા ગયા અને એના ફલ સ્વરૂપે એમણે એ સમયથી જ છાપામાં લખવાની શરૂઆત કરી. એટલું બધું નિયમિત નહોતું શરૂ થયું 1951થી, પણ 1965માં સૌથી પહેલી કોલમ એણે ગુજરાત મિત્રમાં શરૂ કરી અને 1965થી લઈને 2020 સુધીનો 55 વર્ષનો ગાળો બાપાએ સતત લેખીની સાથેના સંબંધથી વિતાવ્યો. એવો અંદાજ છે, યોગેશભાઈએ માંડેલો છે કે આ 55 વર્ષના ગાળાની અંદર બાપાએ નહીં તો 2 લાખ પાનાનું ઉત્તમ સર્જન કરીને આપણને સૌને લાભાન્વિત કરેલા છે. ઓથેન્ટિક મટીરિયલ જોતું હોય તો ક્યાંથી મળે? કોઈ પણ વિષય ઉપર તમને લેખ ઘણા મળી શકે, માહિતી ઘણી મળી શકે. વિકિપીડિયામાં પુષ્કળ હોય, પણ વિકિપીડિયામાં નીચે નોંધ હોય છે કે આમાં તમારે ફેરફાર કરવો હોય તો તમે પણ કરી શકો છો. એટલે ઓથેન્ટિક નથી હોતું. પણ ઓથેન્ટિક મટીરિયલ કોઈનું જોઈતું હોય તો એ તમને નગીન બાપા પાસેથી મળે અને 2 લાખમાંથી આપણી પાસે આવેલા કેટલાક પૃષ્ઠો આપણને મદદરૂપ થઈ શકે. મને ખાસ અહીં ધ્યાન દોરવાનું મન થાય કે એની કોલમ દરમિયાનના જે કોઈ લેખો લખાણા એ તો અભ્યાસપૂર્ણ લખાણા જ, પણ એમની અંદર એમણે ધીમે ધીમે પ્રસ્તુતિની એક પ્રકારની માસ્ટરી પ્રાપ્ત કરી.
માસ્ટરી એટલે એમના માત્ર લેખના કેટલાક ટાઇટલ વાંચીએ અથવા ટાઇટલ સાંભળીએ તો જ આપણને ખ્યાલ આવે કે આવા ટાઇટલ જ બાપા આપી શકે. આપણા આગેવાનો અક્કલહીન છે. હું બાપાએ લખેલા કેટલાક લેખના ટાઇટલ બોલું છું. આપણા આગેવાનો અક્કલહીન છે. ગરીબ દેશના શ્રીમંત શાસકો. આવો મૂડીવાદ સિવિલ વોર ન નોતરે તો સારું. આપણે હજુય ભારતીય બન્યા નથી લાગતા. અદાલતી વ્યવસ્થા ઉથલ પાથલના આરે છે. સંસદમાં ધમાલ પ્રજાના અવગુણોનું પ્રતિબિંબ છે. એનજીઓ સેવા કરવાનો વ્યવસાય છે. આ કેટલાક ટાઇટલ આપણને સૂચવે છે કે એમણે ધીમે ધીમે કરતાં એવી માસ્ટરી પ્રાપ્ત કરી કે એમને જે કહેવું હોય તો લગભગ એનું મૂળ ટાઇટલ કહી આપે અને કેટલુંક સબ ટાઇટલ વાંચો એટલે તમારી પાસે આખા લેખનું જિસ્ટ આવીને ઊભું રહી જાય. આ બાપા મુંબઈ ગયા ત્યારથી કાંદીવલી સાથે એમનો સંબંધ, અને આપણા એક સમર્થ સાહિત્યકાર દિનકર જોશી નોંધે છે કે કાંદીવલીની જીવા દેવસીની ચાલ અથવા તો કાંદીવલીના કમલા નહેરુ રોડ ઉપરનું એક નાનકડું મકાન, એની અંદર બેસીને જ્યારે અમે ગોષ્ઠી કરતા ત્યારે મને લાગતું કે મારાથી થોડી ઉંમરમાં મોટી એવી આ વ્યક્તિ મારા કરતાં કેટલી બધી આગળ નીકળી ગયેલી છે. આપણને આશ્ચર્ય થાય બાપુ કે એમણે નોંધ્યું છે કે જ્યારે હું નગીન બાપા સાથે બેસીને કોઈ વિકટ પ્રશ્નની ચર્ચા કરતો ત્યારે હું જે સમજીને ગયો હોઉં એનાથી પૂર્ણપણે એન્ટી ક્લોકવાઇઝ મને સમજાવીને એ બહાર મોકલી શકતા હતા. અને છેલ્લી મિનિટ સુધીની એમની સતર્કતાનો કિસ્સો એમણે કહ્યો. દિનકરભાઈ કહે કે તેમની વિદાયના થોડા મહિનાઓ બાકી હતા અને થોડા મહિનાઓ બાકી હતા એ દરમિયાન એકવાર બાપાનો ફોન આવ્યો અને બાપાએ કહ્યું કે મહાભારત ઉપર એક લેખ લખું છું અને આ લેખમાં એક સંદર્ભ માટે થઈને એક વાક્ય ખૂટે છે, તમે મદદ કરી શકો? દિનકરભાઈએ તરત જ પુસ્તકનું નામ આપ્યું. દિનકરભાઈને ઓળખતા હશે એને ખ્યાલ છે કે એ પણ બહુ અભ્યાસુ લેખક છે. એમણે કહ્યું કે આ પુસ્તકમાંથી સંદર્ભ મળે. બાપાએ સામે પ્રશ્ન પૂછ્યો, પુસ્તક ક્યાંથી મળે? તો પુસ્તક મારી પાસે મળે, મોકલાવી દઉં? તો કે મોકલવું નથી, હું રૂબરૂ આવીશ. અને સુરતથી મુંબઈ પહોંચ્યા. મુંબઈ પહોંચીને સીધા એ કાંદીવલીની દિનકર જોશીની ઓફિસે પહોંચ્યા. બેઠા, વાતચીત થઈ. દિનકરભાઈએ કહ્યું, પુસ્તક અહીંયા નથી, ઘરે છે. તમે મને કહ્યું હોત તો હું લેતો આવત. તો કે ચાલો, તમારે પૂરું કરવાનો સમય છે, ઉઠો, આપણે તમારે ઘરે જઈએ. અને અમે બંને ઘરે ગયા. પુસ્તક એના હાથમાં મૂક્યું એટલે એક બાજુ ટીપાઈ ઉપર બેસીને એણે પાનાઓ ઉથલાવ્યા. કેટલું ઝીણી આંખે વાંચ્યું, કેટલું નોંધ્યું. કામ પૂરું થયું એટલે પુસ્તક હાથમાં આપીને એણે કીધું, હવે હું નીકળું. દિનકરભાઈ એવું નોંધ્યું છે કે આટલી બધી એક સંદર્ભની એક લીટીને શોધવા માટેની સતર્કતા કે ચાયત અત્યારે અપેક્ષા રખાય એવું કોઈ વ્યક્તિ ખરું? આપણને નગીન બાપાના ગયા પછી 2 વર્ષે એમનું સ્મરણ કરવાની ઈચ્છા થાય એનું મૂળ કારણ એ છે કે એ લખતા નહોતા, પરંતુ એ જે કંઈ વિચારની દુનિયામાં જીવતા હતા એને કાગળ ઉપર ઉતારતા હતા. કોમ્પ્યુટરનો ભરચક ઉપયોગ કરનાર આપણા યુવાન લેખક અને વક્તા જય વસાવડા પાસેથી મેં ઘણીવાર એવો અચંબો સાંભળ્યો છે કે બાપા આ ઉંમરે ફડફડાટ કોમ્પ્યુટર ઉપર વર્ક કરે છે. અને એટલા માટે જય તો ઘણીવાર એવું કહે છે કે બાપા છે એ વૃદ્ધો માટે અને યુવાનો માટે બંને માટે આદર્શ છે. કારણ કે યુવાન એને જોવે તો એને ખ્યાલ આવે કે વૃદ્ધ થઈએ ત્યારે આવા રહેવું જોઈએ, અને વૃદ્ધ થાય જે હોય એને જોવે તો ખ્યાલ આવે કે આપણે અમથા ઘર પકડીને બેસી ગયા છીએ, આ માણસ જેવા યુવાન રહેવું જોઈએ. જય વસાવડા એમને તુલાધાર સત્યના સાધક એવું કહે છે. જયે એક સરસ વર્ણન કર્યું છે કે વિશ્વ સંસ્કૃતિના તેઓ ખજાનચી હતા. અને આ બહુ જ સાચી વાત છે. અમે સૌ એના સાક્ષી રહ્યા છીએ. બાપુની કથાઓ દરમિયાન સાંધ્ય ગોષ્ઠીમાં કે ગમે તે ત્યારે કોઈ નાનકડો કોઈ મુદ્દો છેડી આપે. દાખલા તરીકે રાધાનો ઉલ્લેખ ગ્રંથોમાં કેમ નથી, તો આના ઉપર બીજા લોકો ચર્ચા કરી શકે, પણ સાધાર વાત કરવા માટે કોઈનું કામ પડે
ત્યારે નગીન બાપા વચ્ચે આવે અને આવીને એવી વાત રજૂ કરે કે ત્યાં ગોષ્ઠીનું સમાપન થાય. આ વિશ્વ સંસ્કૃતિના જે આપણા ખજાનચી એ રાજકીય વિશ્લેષક તરીકે બ્રાન્ડેડ થયા અને એમનું રાજકીય વિશ્લેષણ એટલું સોલિડ હતું, આપણને એમ લાગે કે આ માણસ રાજકારણમાં ગયો હશે. હા, ગયો હતો. ઘણા લોકોને એ ખ્યાલ નથી. નગીન બાપા રાજકારણ રમ્યા છે, રાજકારણમાં એક્ટિવ પાર્ટિસિપેટ કર્યું છે. વડોદરાના પ્રાધ્યાપક જે.એસ. બંદૂકવાલાએ પોતે કહ્યું અને લખ્યું કે હું 1989માં પહેલી અને છેલ્લી વાર લોકસભાની ચૂંટણી લડ્યો. બહુ ઓછું બજેટ હતું પણ મારી આશા જોરદાર હતી. એનું એક જ કારણ હતું કે નગીનદાસ સંઘવી મારા ચૂંટણીના મુખ્ય સલાહકાર હતા. એ જ બંદૂકવાલા એવું નોંધે છે કે ચૂંટણી વખતે મને ન ગમે એવા સત્યો કહી દેનારા આ મારા સલાહકાર મને મારું જીવન, મારું કુટુંબ જ્યારે યાતનામાં આવ્યું ત્યારે ચટ્ટાનની જેમ બાજુમાં ઊભા રહેવા માટે પણ આવ્યા. 2000ની સાલમાં બંદૂકવાલા સાહેબના પત્નીનું કેન્સરમાં અવસાન થયું અને આપણને ખ્યાલ છે કે 2002માં એમનું ઘર ગોધરાકાંડ દરમિયાન સળગાવવામાં આવ્યું અને એમને વડોદરાથી ભાગીને મુંબઈ જવું પડ્યું. મુંબઈથી પણ તમે દેશ છોડી જાઓ એવું જ્યારે કોઈએ કહ્યું ત્યારે એમનો દીકરો જે અમેરિકા સ્થાયી થયેલો ત્યાં જવાનો એમણે નિર્ણય કર્યો. એમણે પ્રયાસ કર્યો પણ એમને વિઝા ન મળે. વિઝા ન મળવાનું કારણ હતું બાબુ, બંદૂકવાલા સાહેબની 24 વર્ષની અપરિણિત દીકરી સાથે હતી. એને લઈને અમેરિકન કોન્સ્યુલેટ એને વિઝા આપતો નહોતું. બંદૂકવાલાજીએ કહ્યું કે મેં નગીનદાસ બાપાને ફોન કર્યો અને નગીનદાસ બાપાને ફોન કર્યો અને એને ફોન કહ્યું કે હું થોડી વાર પછી તમને પાછું રિંગ કરું છું. મીનવાઇલ એણે અમેરિકન કોન્સ્યુલેટમાં પોતાની અદાથી બરાબર પરિચય બંદૂકવાલાનો આપ્યો અને એટલું સુંદર રીતે રજૂઆત કરી કે હુ ઇઝ બંદૂકવાલા અને શું કામ એને ભારત છોડીને અમેરિકા આવવું છે. એમણે નોંધ્યું છે, બંદૂકવાલા પણ હવે આપણી વચ્ચે નથી, પણ એમણે નોંધ્યું છે કે હું અને મારી દીકરી સેફ રીતે મુંબઈ છોડીને અમેરિકા પહોંચ્યા એનો બધો શ્રેય નગીનદાસ સંઘવીને જાય છે. આ વાત ચૂંટણી પૂરતી કે રાજકારણ પૂરતી નથી, પણ આપણને એમ લાગે કે જે માણસ ઉપર એકદમ આફત આવી હોય એની બાજુમાં લેખ કે લેખીની કે એને વચ્ચે લઈ આવ્યા વગર નગીન બાપા હંમેશા ઊભા રહ્યા છે. મને બરાબર અનુભવ છે અને ખ્યાલ છે કે એમનું જ્યારે 27 સન્માન કરવામાં આવ્યું ત્યારે એમને જે રાશિ મળી એ રાશિનો અસ્વીકાર એમણે કેટલો આગ્રહપૂર્વક કર્યો કે જેમાંથી આ એવોર્ડ જન્મ્યો છે. એટલે એવોર્ડનો જન્મ પણ એક રીતે કહીએ તો બાપાના હઠાગ્રહને કારણે થયો છે. પણ આજે આપણને ખ્યાલ આવે છે કે બાપાનો હઠાગ્રહ કેટલું લાંબુ પ્રદાન આપણા માટે કરી રહ્યો છે. મને એવું લાગે છે કે નગીન બાપાના જીવનમાંથી જો 3 મુદ્દાઓ મુખ્ય તારવવા હોય તો પહેલો મુદ્દો એ કે એમની વિચારોની સ્પષ્ટતા, ક્લિયર થોટ્સ, આડું અવળું કશું નહીં, આમ પણ હોય ને તેમ પણ હોય એવું કશું નહીં. વિચારોની સ્પષ્ટતા, લેખિનીની સ્વચ્છતા. એને લખવું હોય તો એ વડાપ્રધાન વિશે લખી શકે, બે ધડક લખી શકે, પણ સ્વચ્છ રીતે લખે. અને ત્રીજું એના જીવનની સ્વસ્થતા. આ 3 બાબતો સ્પષ્ટતા, સ્વચ્છતા અને સ્વસ્થતાનો સરવાળો એટલે આપણા નગીનદાસ સંઘવી. વિચારોમાં ક્રિસ્ટલ ક્લિયર, એમની સાથે તમે બીજી દલીલ ન કરી શકો એટલા ક્લિયર. લેખિનીમાં નીટ એન્ડ ક્લીન, શુદ્ધ, જેમ હમણાં યોગેશભાઈએ વાત કહ્યું હતું ગુજરાતીમાં અને સંસ્કૃતમાં પણ કર્યું એટલા નીટ એન્ડ ક્લીન. અને જીવનશૈલીની અંદર એટ ઇઝ. તમને એવું લાગે નહીં કે આ નગીન બાપા આવડો મોટો કુબેરનો ભંડાર લઈને પોતાની સાથે ફરી રહ્યા છે. મને ખ્યાલ છે વિદેશની કથાઓમાં જ્યારે વ્યાસપીઠની બાજુમાં બેસીને હેડફોન ભરાવીને બાપુની કથા ધ્યાનપૂર્વક સાંભળતા હોય ત્યારે આપણને ખ્યાલ ના આવે કે આ બાપા એ કોણ છે. હરતી પરથી એક વિદ્યાપીઠ જેવા છે, એનો ખ્યાલ કોઈને આવે નહીં. હું મારા વાતનું સમાપન કરું. મેં એમ કહ્યું કે બાપાએ ચૂંટણીમાં ભાગ લીધો. બાપાએ પોતે કહ્યું છે કે મેં 13 વર્ષ
1969 56થી 69 સુધીના 13 વર્ષ એમણે કાંદીવલીની અંદર ચૂંટણીમાં વ્યવસ્થિત ભાગ લીધું, પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા, ચૂંટણી સભાઓ સંબોધી, કેટલાક બૂથના પ્રતિનિધિઓને તેમણે તૈયાર કર્યા અને સ્વયંસેવકોને તાલીમ પણ આપી. એ વખતે એક જ પક્ષ હતો. આમ તો જો કે અત્યારે હવે એક જ પક્ષ છે, પણ એક જ પક્ષમાંથી એ લડ્યા અને 13 વર્ષ પછી કોઈ એમ પૂછ્યું કે તમે ચૂંટણી લડ્યા કેમ નહીં? બાપાએ સરસ જવાબ આપ્યો, જુઓ ભાઈ, ચૂંટણી જીતવા માટે છે ને કાં તમે સંત હોવા જોઈએ, કાં તમે શ્રીમંત હોવા જોઈએ અને કાં તમે શઠ એટલે કે હરામખોર હોવા જોઈએ. હવે આ ત્રણમાંથી એકેમાં હું ક્યાંય બંધ બેસું નહીં, એટલે હું ચૂંટણી લડ્યો નથી. એમને કોઈકે પૂછ્યું કે બાપા કોલમ લખો છો તેનાથી ફાયદો શું? તો બાપાએ મજાકમાં જવાબ સરસ આપ્યો કે આપણી મૂર્ખાઈનો આપણને ખ્યાલ આવે ને એટલે કોલમ લખું છું. કારણ કે આપણે લખીએ તો કેટલાક એનો વિરોધ કરે, કેટલાક એને સપોર્ટ કરે, પણ આપણને એમ ખબર પડે કે આ લખવાથી કાંઈ ફેર નથી પડતો, છતાંય હું લખ્યા કરું છું, એટલી આપણી મૂર્ખાઈનો આપણને ખ્યાલ આવે છે. આ બધા કટાર લેખકોએ મારી સે જાણવા જેવી વાત છે. તડ અને ફળ કરનારા બાપાના ચાપખા હું આપની સામે રજૂ કરીને વાત પૂરી કરું. આપને જાણીને આશ્ચર્ય થશે, સુરતમાં 2019માં બિફોર કોરોના પદ્મશ્રી મળી ગયા પછી આજના પ્રદેશ પ્રમુખ CR પાટીલ મેઇન લાઇનમાં બેઠા છે, ત્યારે નગીનદાસ બાપાએ કરેલું વિધાન છે. એમને પૂછવામાં આવ્યું કે તમે લોકશાહી કોને કહો છો? બાપાએ જવાબ આપ્યો, તમે મૂર્ખ છો, એમ તમે જ્યારે તમારા વડાપ્રધાનને બે ધડક કહી શકો ત્યારે લોકશાહી છે તેમ સમજવું. અને પછી એમનું ઉદાહરણ આપ્યું કે આપણા મોદીજી ટ્રમ્પ માટે પ્રચાર કરવા ગયા હતા, આપણને ખ્યાલ છે, પણ એ ગયે વખતે ચૂંટાઈ ગયા તો પણ એને રસ્તા ઉપર આવીને અમેરિકાના લોકોએ ગાળો દીધી છે. તો ત્યાંની લોકશાહી વધુ સ્વસ્થ છે. આપણી જેમ કોઈની ઉપર રાજદ્રોહના કેસ કોઈ દાખલ કર્યા નથી. પદ્મશ્રી મળી ગયા પછીની આ વાત હતી, પહેલાં સાવચેતીથી બોલ્યા હોય એવું માનવાને કોઈ કારણ નથી. ગાંધીજી માટે એમને અપાર પ્રેમ હતો. એમણે બહુ અનેક વખત લખ્યું અને એમ પણ કહ્યું કે ગાંધીજીના સમયની અંદર રાજકારણમાં જે લોકો આવ્યા એ બધા જ લોકો ગીવર હતા, આપવાવાળા હતા, અને ગાંધી પછી જેટલા આવ્યા છે ને આવે છે એ બધા જ ટેકર્સ છે, લેવાવાળા આવ્યા છે. પરિણામે આપણે જોખમમાં છીએ. પ્રણવ મુખર્જીની સરખામણીમાં રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવ્યા એ વખતે એમણે એક લેખ લખ્યો હતો. એ લેખ બહુ સનસનાટી મચાવી હતી અને એમના ઉપર વિરોધ પણ ઘણો થયો હતો. ત્યારે એમણે સ્પષ્ટ વાક્ય લખ્યું હતું કે પ્રણવ મુખર્જીની તુલનામાં રાજીવ ગાંધી છે એ બિલકુલ બેવકૂફ માણસ છે. પછી એમણે લખ્યું હતું કે બેવકૂફની વ્યાખ્યા સમજવા જેવી છે. સત્તા કે પૈસો 3 પેઢી જ્યાં ટકે ત્યાં પછીની પેઢી બેવકૂફ જન્મતી હોય છે. આ વાક્ય આપણે બેસીને વિચારશું તો આપણને ખ્યાલ આવશે કે એમણે પહેલું વાક્ય ઉચ્ચાર્યું ત્યારે એણે કેટલું વિચારીને વાત કરી હશે. સૌને યાદ હશે કે નહેરુ વિશેના કેટલાક મંતવ્યો આદરણીય ગુણવંત શાહે જ્યારે પ્રેસમાં લખ્યા ત્યારે બાપા એ જ છાપામાં ગુણવંતભાઈની સામે પણ લેખનથી જંગમાં ચડ્યા હતા. અને એ પણ નોંધવા જેવું છે કે બાપાની હાજરીમાં રાજકોટમાં એક એવોર્ડ ગયે વખતે કોરોના પહેલાંનો બાપાની હાજરીમાં આ જ એવોર્ડ ગુણવંત શાહને અર્પણ કરવામાં આવ્યો હતો. આ નિખાલસતાની પાકે પાકી પારાશીસી આપણી સમક્ષ છે. બાપુ, છેલ્લી વાત કરું. મને એવું લાગ્યું છે કે બાપા ખાલી રાજકીય વિશ્લેષક નહોતા કે લેખક નહોતા, એ ફ્યુચરોલોજિસ્ટ પણ હતા. એવા ઘણા કિસ્સા છે, હું એક નોંધું. એમણે 2017માં એક લેખ લખ્યો ને એમાં લખ્યું હતું કે મને ગુજરાતનું ભાવિ બહુ ધૂંધળું લાગે છે, રાજકીય રીતે નહીં. કારણમાં એને લખ્યું કે ગુજરાત સમૃદ્ધિ તો નમોને લઈને ભેગી કરી રહ્યું છે, પણ સંસ્કારનું શું? સમૃદ્ધિ આવશે દિલ્હીથી, સંસ્કાર ક્યાંથી આવશે? અને પછીનું વાક્ય, દિવસે ને દિવસે ગુજરાત
ડ્રગની અંદર ખૂંચી રહ્યું છે અને ખૂંપી રહ્યું છે એ આપણે ભૂલી ગયા છીએ. આજકાલની દુનિયામાં આપણને ખબર છે કે ડ્રગ શું મોટું તોફાન મચાવી રહ્યું છે, અને બાપાના કહેવા પ્રમાણે એ શબ્દોમાં એમણે પાકી વાત સ્પષ્ટ કરી હતી. એમની એક વધુ સ્પષ્ટ વાત તમને કહું. એમણે કહ્યું કે માત્ર વ્યસન મુક્તિ કરવાનું કામ આ કચ્છ અને કાઠિયાવાડમાં કોઈ એક જ વ્યક્તિએ કર્યું હોય તો 30 વર્ષની અંદર સહજાનંદ સ્વામીએ કર્યું છે. આ સ્ટેટમેન્ટ કર્યા પછી બાપાએ તરત જ નાનકડું સ્પિન બોલને રમતા હોય એમ કહ્યું કે આજના સ્વામિનારાયણવાળા છે એના સહજાનંદ નહીં હો, એ બધા તો સહજાનંદ સ્વામીને એક બાજુ મૂકીને આગળ નીકળી ગયા છે. હું તો એ 30 વર્ષવાળા સહજાનંદ સ્વામીની વાત કરું છું. આ વાત એટલા માટે મેં આપની સમક્ષ મૂકી કે ઘણી વખત વ્યક્તિ જાય ત્યારે આપણે કહેતા હોઈએ છીએ કે એની જગ્યા કેમ પૂરાશે. મને તો એવું લાગે બાપુ, આવી વ્યક્તિત્વો જ્યારે ગેરહાજર થાય ત્યારે એની જગ્યા ન પૂરાય એનો આનંદ હોય છે. મારી સાથેના તેઓના અંગત બાબતો હું નથી લેતો, એક નાનકડું સ્મરણ કરી લઉં. પ્રેમ મંદિરે કૌશિકભાઈ સાથે જ બાપા પધારતા ત્યારે એક વખત જમતા જમતા એમણે મારા પત્નીને પૂછ્યું કે તમે પ્રેમ લગ્ન કર્યા છે? તો કે હા. તો પહેલ કોણે કરી હતી? એટલે મારા પત્નીએ કીધું બંને. તો કે તમે નાગર મુત્સદ્દી જેવો જવાબ ના આપો, સાચું કહી દો. એટલે એણે કીધું જીત તો મારી જ હતી. તો કે સારું થયું જીત કરી, તે તમે આ માણસને સાચવી લીધો. થેન્ક યુ વેરી મચ. આભાર ભદ્રાયુભાઈ. નચિકેતા એવોર્ડ અને એ એવોર્ડ આજે આપણે જેમને આપવાના છીએ એવા ભવેન કચ્છી અંગે એમનો પરિચય આપવા હું વિનંતી કરીશ કૌશિકભાઈ મહેતાને. કૌશિક મહેતા. પરમપ્રિય બાપુ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, તમને આશ્ચર્ય એક થતું હશે કે આખા પોસ્ટરમાં બાપુનો ફોટો તો છે પણ નગીન બાપાનો કેમ નથી. એનું કારણ જે ભદ્રાયુભાઈ થોડી વાત કરીને એનો અનુસંધાનમાં છે. જ્યારે બાપાને 100 વર્ષ થયા અને અમને કેટલાક મિત્રોને, મને ભરતભાઈને વિચાર આવ્યો કે 100 વર્ષ જીવ્યા હોય એવા, છેક સુધી લખતા હોય એવા પત્રકાર એકમાત્ર નગીન બાપા હતા, તો એમનું જાહેર સન્માન થવું જોઈએ. બાપુ પાસે વિચાર મૂક્યો અને સમસ્યા એ થઈ કે બાપા માને નહીં. બાપાને મનાવવા બહુ મુશ્કેલ, અને બાપા પાસે જો વાત મનાવવી હોય તો એની ચાવી બાપુ છે એટલી મને ખબર હતી. એટલે બાપુ કે મારે જ ફોન કરવો પડશે, અને બાપુએ ફોન કર્યો પછી એ માન્યા હતા. અને પછી રાજકોટમાં જ, અહીંયા જ આપણે એમનું બહુ ભવ્ય સન્માન થયું હતું. અને ત્યારે એમને જે રાશિ અર્પણ કરી હતી એ ભદ્રાયુભાઈએ કહ્યું, એ તો અઠાગ્રહ એક શબ્દમાં બોલી ગયા પણ મેં એનો અનુભવ કરેલો. બાપુ અહીંથી અમે હોટલે ગયા એમને મૂકવા, ત્યારથી એમનો એ કકડાટ શરૂ થયો હતો. તો બનેવી સાહેબ હાજર છે, એમણે મને કહ્યું કે આ અત્યારે જ તું ચેક પાછો લઈ જા. મેં કીધું મારાથી બાપા ન લેવાય, કારણ કે જાહેરમાં તમે બાપુ નાસ્તે સ્વીકાર્યો છે, એટલે મારી તો હિંમત થાય નહીં. પણ એ ઉકળાટ ચાલતો હતો, મને કહેતો હું બાપુને કહીશ. એટલે મેં પછી ઓલું આપણે કેવિએટ અરજી કરી દઈએ ને એવી રીતે મેં બાપુને સવારમાં ફોન કર્યો. મેં બાપુ આવવાનું છે તમારી પાસે પ્રકરણ. પછી બાપુએ વાતને ફરીવાર એકવાર સંભાળી લીધી, પણ એમણે નક્કી કરેલું કે આમાંથી હું 1 પૈસો રાખીશ નહીં. આ એવોર્ડ કેવી રીતે જન્મ્યો એની થોડી ભૂમિકા આપીને પછી હું ભવેનભાઈ વિશે વાત કરું. પછી અમે મહુવા એકવાર ભેગા થયા અને બાપુ પાસે આવ્યા, ત્યારે બાપા ચેક લઈને આવ્યા હતા. સાહેબ, આ માણસની ખુમારી, નમ્રતા તો ખરી જ, પણ ખુમારી કેવી છે. ચેક લઈને જ આવ્યા હતા કે મારે આ આપી દેવાનો છે. હવે આનું કરવું શું? એટલે બાપુ પાસે સૂચન બધા મુકાણા. એમાં અમે થોડી વાત કરી. પછી કે આ એવોર્ડ આપીએ તો નામ શું રાખવું? એટલે નગીન બાપા કે મારું નામ તો નહીં જ. પછી એમની દીકરીએ એમ સૂચન કર્યું કે બાનું, એટલે નગીન બાપાના વાઈફનું નામ રાખીએ. તો કે નહીં, નગીનદાસ સંઘવીના પરિવારનું નામ ક્યાંય આવવું ન જોઈએ. આ બાપા હતા સાહેબ.
અને પછી આ નચિકેત એમણે જ નામ આપેલું છે. બાપુએ પૂછ્યું તો કે બાપા તમે સૂચવો, તો કે નચિકેત નામ રાખીએ, કારણ કે એણે એટલા બધા પ્રશ્નો પૂછ્યા છે ને એમાંથી જે આપણને ભાથું મળ્યું છે, અને પત્રકારની પણ આ જ ફરજ છે. આવી રીતે આ આખા એવોર્ડનો જન્મ થયો અને આ સતત 3જા વર્ષે આપણે એવોર્ડ આપી રહ્યા છીએ. બાપાના મને તો એવું થાય બાપુ કે એકવાર નગીનદાસ સંઘવીના પત્રકારત્વ વિશે આખો એક દિવસનો સેમિનાર થવો જોઈએ, કારણ કે એટલું બધું આપી ગયા છે ને એનું મૂલ્યાંકન હજી એટલું બધું થયું નથી. પણ મારે આજે જેમને એવોર્ડ આપણે આપીએ છીએ, ભવેનભાઈ કચ્છી, એમના વિશે વાત કરવાની છે. ભવેનભાઈ કચ્છીનું નામ જાણીતું છે. ગુજરાત સમાચારમાં 30 વર્ષથી 3 દાયકાથી કામ કરે છે. બુધવાર અને રવિવારની પૂર્તિઓમાં એમની હોરાઇઝન અને વિવિધ જે કોલમ આવે છે બહુ લોકપ્રિય છે. એ રીતે તો બધો પરિચય આપણને છે જ. પણ ભવેનભાઈ, જ્યારથી આ જાહેરાત થઈ ને ત્યારથી મને ઘણા લોકોએ પ્રશ્ન પૂછ્યો કે આ ભવેન કચ્છી એટલે કચ્છના છે, અને એવું પાછું જુનાગઢવાળાએ પૂછ્યું. એટલે મારે કહેવું પડ્યું કે ના, તમારાવાળા છે. એટલે મૂળે જુનાગઢમાં છે, પણ એમના પિતાશ્રી સરકારી નોકરી હતી એટલે જુદા જુદા સ્થાનોએ એમને જવું પડ્યું ને પછી અમદાવાદ સેટલ થયા. આમ તો પત્રકારત્વમાં સીધા નહોતા દાખલ થયા. સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે કામ કર્યું હતું. એ જમાનામાં જે કેલ્ક્યુલેટરને જે શરૂઆત થઈ હતી ત્યારે એમણે લોકોને ગણતરી કરતાં પણ શીખડાવેલું. પણ પછી એ પત્રકારત્વમાં જર્નાલિઝમનો કોર્સ કર્યો અને પછી આવ્યા. એ પહેલાં તો એ પાછા ભણાવવા માંડ્યા હતા જર્નાલિઝમના વિદ્યાર્થીઓને, અને પછી એ ફ્રીલાન્સ જર્નાલિસ્ટ તરીકે પ્રવેશ કરે છે. અમદાવાદમાં સંદેશ, આસપાસ એ બધામાં એમની કલમ ચાલુ થાય છે. તો એમણે બહુ સરસ, મારે થોડો સંવાદ થયો કે 37 લેખો એમના રિજેક્ટ થયા. બાપુ, 37 લેખો રિજેક્ટ થયા. કાચો પોચો માણસો હોય તો જર્નાલિઝમ છોડીને ક્યાંક બીજે લાગી જાય, કાં તો પાછું સેલ્સ એક્ઝિક્યુટિવ થઈ જાય કે આમાં આપણું દરદર નહીં ફીટે. પણ એણે તંત્રીને જઈને એમ કીધું કે હું હજી 137 લેખ દેવા તૈયાર છું, પણ તમે છાપશો ને તો મને કાંઈક પ્રોત્સાહન મળે. અને પછી તંત્રીએ એમ કીધું કે નહીં, અને પછી ધડાધડ કવર સ્ટોરીઓ પણ છપાણી અને બાદમાં એ ગુજરાત સમાચારમાં જોડાયા. એમના કેટલાક પ્રદાનો નોંધવા જેવા એટલે છે કે ગુજરાતી જર્નાલિઝમમાં સ્પોર્ટ્સનું પાનું આપણે બહુ હવે જોઈએ છીએ, એ બહુ આશ્ચર્ય નથી, પણ એક જમાનામાં સ્પોર્ટ્સના 2-4 ફકરા માંડ આવતા. સ્પોર્ટ્સનું જર્નાલિઝમ લગભગ હતું જ નહીં. અંગ્રેજી છાપાઓમાં એ તમને જોવા મળતું. ભવેનભાઈ ગુજરાત સમાચારમાં આ બહુ મોટું પ્રદાન છે, હું વ્યક્તિગત રીતે માનું છું કે એમણે એવું શેઠિયાઓને ગળે ઉતરાયું કે સ્પોર્ટ્સમાં લોકોને બહુ ઇન્ટરેસ્ટ છે ને આપણે એની માટે જગ્યા ફાળવવી જોઈએ. અને ગુજરાતી જર્નાલિઝમમાં પહેલી વાર આખું પાનું સ્પોર્ટ્સનું શરૂ થયું હોય તો એ એમના વિચારના કારણે. આ બહુ મોટી વાત છે. બીજું, એમણે એમના લેખોમાં સૂચન કરેલું, જ્યારે આ કોરોનાની રસીનો સવાલ આવ્યો ત્યારે એણે બહુ એમના લેખમાં એક સૂચન કરેલું, ને સરકારે પછી પાછળથી સ્વીકાર્યું પણ ખરા કે ભાઈ રસી તમે કઈ રીતે આપશો, તો જેમ તમે ચૂંટણીના બૂથ હોય છે એ રીતે જો આ વ્યવસ્થા કરો તો જલ્દી કામ થાય. અને એ વિચાર સરકાર સુધી પહોંચ્યો હશે અને સરકારે એ રીતે રસીનું કામ શરૂ કર્યું. એટલે એમના લેખોથી જે ઇમ્પેક્ટ આવે છે, લોકોને માર્ગદર્શન મળે છે, એવું પણ એમનું આ કામ રહ્યું છે. લગભગ 11 દેશોમાં એમણે મુલાકાત લીધી છે. અમેરિકા, યુરોપ, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ અને પાકિસ્તાન પણ. એટલે ઘણા દેશો ફર્યા છે. એમણે મને આંકડો આપ્યો છે કે એમની કારકિર્દીમાં આ લખ્યું હશે ત્યારની વાત, એ પછી એમાં ઉમેરો થઈ ગયો હશે પાછો, 4000 જેટલા લેખો એમણે લખી નાખ્યા છે અને 3000 જુદા વિષયો ઉપર. આ પણ એક બહુ મહત્ત્વની વાત. છેલ્લા 20 વર્ષથી એમની કોલમ સતત ચાલે છે
અને એક જમાનો એવો હતો કે પૂર્તિઓના પહેલા પાને બાપુ લગભગ રાજકીય લેખો આવતા, લગભગ બધી પૂર્તિઓમાં. પણ એમણે એક જુદો ચીલો પાડ્યો કે જુદી જુદા વિષયો ઉપર લખવું અને એ પહેલા પાને ચાલે. એટલે એક નવી શરૂઆત પણ એમના હસ્તે થઈ. એમણે ઘણા બધા સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યૂ પણ કર્યા છે. બિલ ક્લિન્ટન, પ્રમુખ સ્વામી, અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, આવા લગભગ 50 લોકોની યાદી થઈ. પણ એમાં અમિતાભની એક વાત મને બહુ મજા આવી ગઈ. ઇન્ટરવ્યૂ ચાલતો હતો ને એમાં અમિતાભે એણે એમ કહ્યું કે તમે યોગ્ય સમયે યોગ્ય તમને કામ મળે તો તમારો જય જયકાર થાય. એ જમાનો રોમેન્ટિસિઝમ નહોતો, રાજેશ ખન્નાને બધું ચાલતું હતું, સુપરસ્ટાર. અને અમિતાભની એન્ટ્રી થાય છે અને એંગ્રી યંગ મેન, સિસ્ટમ સામે બંધ પોકારવાની વાત. અને એ યોગ્ય સમયે આવ્યા અને યોગ્ય ભૂમિકાઓ મળી અને અમિતાભ આપણી સામે લાર્જર ધેન લાઈફ સાબિત થયા. આવી વાતો એમના ઇન્ટરવ્યૂમાં અનેક જોવા મળે છે. એમણે ટીવી અને રેડિયો સાથે પણ ઘણું કામ કર્યું છે. આકાશવાણીમાં ઘટનાક્રમ એ ઘણા વર્ષો સુધી એમનો કાર્યક્રમ ચાલ્યો છે. 2000ની સાલમાં ચૂંટણીના પરિણામ વખતે 9 કલાક સતત એનાલિસિસ એમણે કર્યું છે. આ પણ એક બહુ મોટી વાત છે. આ જ રીતે દૂરદર્શન ઉપર આપણી વાત લગભગ 2 વર્ષ સુધી એમને આ કાર્યક્રમ ચાલ્યો. અને ઓસ્ટ્રેલિયામાં સિડની બ્રોડકાસ્ટિંગ સર્વિસ છે, એમાં દર શુક્રવારે ભારતના રાજ્યના સમાચારોનું વિશ્લેષણ ભવેનભાઈ ઘણા સમયથી કરે છે. એમને અત્યારે તો આપણે નચિકેત એવોર્ડથી સન્માનિત કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં એમને ઘણા બધા સન્માનો બાપુ મળી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે સંસદ ભવન કોન્ફરન્સ હોલમાં પીઠાવાલા, જે સુરતનું ટ્રસ્ટ છે, એનો એવોર્ડ પણ મળેલો છે. તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઇન્ડિયન જર્નાલિસ્ટ યુનિયનનો એવોર્ડ પણ મળેલો છે. નાનુભાઈ સુરતી સાંસ્કૃતિક ગૌરવ એવોર્ડ, નાગર જ્ઞાતિ રત્ન એવોર્ડ, વિશ્વ સંવાદ કેન્દ્ર નારદ એવોર્ડ, ફિલિંગ્સ મેગેઝિન દ્વારા પ્રાઇડ ઓફ ગુજરાત મીડિયા એવોર્ડ, જેસીસ આઉટસ્ટેન્ડિંગ યુથ એવોર્ડ અને સુરતની સંસ્થા દ્વારા સરદાર પટેલ એવોર્ડ. એટલે ઘણા બધા સન્માન તેમને મળી ચૂક્યા છે. આવા ભવેનભાઈ કચ્છી, મને એમનું વાંચન અથવા તો એ મને ગમે છે, કારણ કે એમણે કદી જર્નાલિઝમમાં બીજાની લીટી ભૂસવાનો પ્રયત્ન નથી કર્યો, પોતાની લીટી લાંબી કરવાનો પ્રયત્ન કર્યો છે ને પોતાનું એક સ્થાન ઊભું કર્યું છે કે આ ભવેન કચ્છી આવું લખે છે. આ બ્રાન્ડ એક એમણે પોતાની ઊભી કરી છે. આ મોટી વાત છે. ગુજરાતી જર્નાલિઝમમાં આવા વરિષ્ઠ પત્રકાર, 35 વર્ષ થઈ ગયા એમને આ ફિલ્ડમાં, એવા પત્રકારનું આજે આપણે સન્માન કરતા ગૌરવ અનુભવીએ છીએ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ ત્રીજો નચિકેત એવોર્ડ અનેક સંયોગો લઈને આવ્યો છે. 1 જુલાઈ 2022ના રોજ ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂરા થયા. આપણે જેને પત્રકાર શિરોમણી કહી શકીએ એવા ઝવેરચંદ મેઘાણીનું આ 125મું જયંતિ વર્ષ છે. અને ત્રીજો સંયોગ, ભવેનભાઈ જે પ્રકારનું પત્રકારત્વ કરે છે, ફીચર જર્નાલિઝમ, એ ફીચર જર્નાલિઝમ ગુજરાતીમાં શરૂઆત કરનાર ચુનીલાલ મડિયાનું આ 100મું વર્ષ છે. તો આ 3 સંયોગો આજે ઉપસ્થિત છે ને આ સંયોગોને લઈને આજે આ ત્રીજો નચિકેત એવોર્ડ આપણે અર્પણ કરીએ ભવેન કચ્છીને. હું વિનંતી કરીશ ભવેનભાઈ કચ્છીના, હા એ પહેલાં ભરતભાઈ ગેલાણી 1 મિનિટ બોલવા માંગે છે. ભરતભાઈ. સોરી બાપુ, વચ્ચેથી મને કૌશિકભાઈ કહેતા હતા કે તમે કંઈ 2 મિનિટ બોલશો, ત્યારે મેં ના પાડી. કાં હું 1 મિનિટ બોલીશ કાં 3 મિનિટ બોલીશ. 2 મિનિટ તો મૌન પાડીએ આપણે. આજે મૌન પાડવાનો દિવસ નથી. એક સમકાલીન પત્રકાર તરીકે એમના પ્રદાન વિશે તો કૌશિકભાઈએ કહ્યું. મારે એક જ વાક્ય કહેવું છે
ઈશિતાનું નામ તમે જાણતા હશો. એની એલચી બહુ જાણીતી છે. એની એક એલચી મને બહુ ગમે છે. એ કહે છે, ડુ યોર મિરેકલ્સ, તમારા ચમત્કાર જાતે કરો, બિકોઝ ગોડ ઇઝ બિઝી સમવેર એલ્સ. ભગવાન બીજે ક્યાંક વ્યસ્ત છે. આ 30 વર્ષથી ભવેનભાઈ એ જ કરી રહ્યા છે, પોતાના ચમત્કાર કરે છે. થેન્ક યુ. એવોર્ડ અર્પણ કરીશું આપણે. હું વિનંતી કરીશ ભવેનભાઈ કચ્છીના પરિવારજનોને કે સ્ટેજ પર પધારે. જયંતિભાઈ સ્ટેજ પર પધારશો. હરીશભાઈ સ્ટેજ પર પધારશો. આપણે શ્રી ભવેન કચ્છીને નચિકેતા એવોર્ડથી સન્માનિત કરીશું. કૌશિકભાઈ, જયંતિભાઈ, હરીશભાઈ અને ભવેનભાઈના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. આ એવોર્ડ અંતર્ગત રૂપિયા 1,25,000નો ચેક અને એક સ્મૃતિચિહ્ન અર્પણ કરીશું. મારે આજે આપ સૌને એક આશ્ચર્યકારક હકીકત કહેવી છે. અને આશ્ચર્યકારક હકીકત એ છે કે નગીનદાસ સંઘવી માળા ફેરવતા. તમને થશે કે સાવ ખોટી વાત છે. જે લોકો નગીનદાસ સંઘવીને ઓળખે છે એ કહેશે કે સાવ ખોટી વાત છે, બાપા અને માળા પોસિબલ જ નથી. પણ હું જે માળાની વાત કરું છું ને એ જુદા પ્રકારની છે. તમારામાંથી ઘણા બધાને ખબર હશે કે બાપુના કથાના કવરેજ માટે વિદેશની યાત્રાએ જતા. એ જાપાન ગયા હોય કે જામનગર ગયા હોય, એને કશું જોવામાં, કશું મળવામાં, કશું પહેલાંમાં રસ નહીં. એ જ્યાં પણ ગયા હોય ત્યાં પોતાનો એક ખૂણો પકડે, એના પુસ્તકો હોય, એની પેન હોય અને એનું લેપટોપ હોય. આ પુસ્તક, પેન અને લેપટોપની માળા એ ફેરવતા. એ જ્યાં જાય ત્યાં માળા ફેરવતા. અને આવી માળા બીજા પણ અનેક લોકો ફેરવે છે. એમાંના એક આપણા કૌશિકભાઈ પણ છે અને એક આ ભવેનભાઈ પણ છે. તો આવી માળા ફેરવતા ભવેનભાઈને વિનંતી કરીશ કે આપ પોતાનો પ્રતિભાવ આપો. ભવેનભાઈ. પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ, કેળવણીવિદ, ચિંતક, લેખક અને લોકભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઇનોવેશન્સના કુલપતિ તેવા મુઠ્ઠી ઉચેરા માનવી શ્રી ભદ્રાભાઈ વછરાજાની, સ્વશ્રી નગીનદાસભાઈ સંઘવી સ્મૃતિ સમિતિના શ્રી ભરતભાઈ ગેલાણી, શ્રી જયંતિભાઈ ચંદ્રા અને શ્રી કૌશિકભાઈ મહેતા. શ્રી નગીનદાસભાઈ સંઘવીના આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ પરિવારજનો અને મારા માટેના આદર અને પ્રેમ વ્યક્ત કરતા અહીં મને પોખવા આવેલ મારા વાલા ભાઈઓ અને બહેનો. આમ તો અહીં હું જ્યાં જ્યાં નજર કરું છું ત્યાં મારા પત્રકાર મિત્રો, સ્નેહીઓ અને વાચકોની હાજરી જોઈ શકાય છે.
સ્વશ્રી હરિભાઈ કોઠારીએ લખ્યું છે કે સૌના જીવનમાં વસંત ખીલવે તે સાચો સંત. કદાચ હરિભાઈને આ સુવાક્ય પૂજ્ય શ્રી મોરારી બાપુના સંસર્ગમાં આવ્યા પછી જ સ્ફુર્યું હશે. જેઓને પણ મોરારી બાપુનું સ્થૂળ કે સૂક્ષ્મ સાનિધ્ય અનુભવવાનું નસીબ સાંપડ્યું છે, તે સૌના જીવનમાં, પરિવારમાં 3 કે 6 ઋતુ નથી હોતી, પણ એક ઋતુ વસંત જ ખીલેલી રહે છે. બાપુ, આજે ખાસ તમે નચિકેતા એવોર્ડ અર્પણ કરવા અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ તમારો કાયમી ઋણી રહીશ અને આપને નતમસ્તક પ્રણામ કરું છું. બાપુ, એક રીતે એવોર્ડ અર્પણના સમારંભનું સહજ જ જે રીતે આયોજન થયું છે તે મને વિશેષ પ્રોત્સાહિત કરે છે. તંદુરસ્ત સમાજ માટે જે 4 સ્તંભની જરૂર છે તે સૌની અહીં હાજરી છે. આપ સનાતન ધર્મ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો 6 દાયકાથી પ્રસાર કરીને સમાજનું ઘડતર કરનાર એક સ્તંભ સમાન છો. પત્રકારત્વને આમ પણ એક સ્તંભ માનવામાં આવે છે. શ્રી નગીનદાસભાઈ સંઘવીનું તો સતાયું પ્રદાન અને 3 પેઢી સુધીના પત્રકારો માટે તો તેઓ હાલતી ચાલતી સંસ્થા સમાન આદર અને પ્રભાવ ધરાવતા હતા. જેવી રીતે એકલવ્યએ ગુરુ દ્રોણને પણ ખબર નહોતી તેમ તેમની મૂર્તિને તેમની હાજરી માનીને અસાધારણ ધનુર્વિદ્યા હાંસિલ કરી હતી, તેમ મારા જેવા ઘણા પત્રકારો, વિશ્લેષકો અને લેખકો છે કે જેઓએ નગીનદાસ બાપાની શૈલી, ગહન અભ્યાસ અને જરૂર પડીએ તડફડ કરવાના કસબની કલમનો મનોમન અભ્યાસ કર્યો અને પત્રકારોનું તે રીતે ઘડતર પણ થતું રહ્યું. એકલવ્યનો તો અંગૂઠો દક્ષિણામાં માગી લેવાયેલો, પણ નગીનદાસભાઈએ તો પ્રત્યક્ષ કે પરોક્ષ આ રીતે શિક્ષણ આપી પત્રકારોને ધારદાર આંગળીઓ અને કલમ ભેટ આપી. આવા વડલા સમાન નગીનદાસભાઈના આશીર્વાદ મેળવતો નચિકેતા એવોર્ડ પ્રાપ્ત થાય તે કારકિર્દી અને તેના કરતાં પણ આગળ વધીને કહું તો જીવન સાફલ્યની અનુભૂતિ કરાવે છે. મારા જેવા પત્રકાર યોગ્ય દિશાએ જઈ રહ્યા છે તેનો અહેસાસ પણ કરાવે છે. નગીનદાસ સંઘવી સ્મૃતિ સમિતિનો એવોર્ડ હોય અને તેમાં પણ પૂજ્ય મોરારી બાપુના હસ્તે એવોર્ડ મળે એટલે હવે વિશેષ જવાબદારી સાથે પ્રદાન આપવું પડશે. બાપુ અને બાપા બંનેની તેમજ સમાજની આ સંતાનની પ્રગતિ પર નજર રહેશે. આધ્યાત્મ, પત્રકારત્વ ઉપરાંત નવી દુનિયાના બહેતર નિર્માણ માટે શિક્ષણ અને કેળવણીની અતિ આવશ્યકતા છે અને હું સંસ્કાર ઘડતરને 3જો સ્તંભ માનું છું અને તેના પ્રતિનિધિ તરીકે શ્રી ભદ્રાયુભાઈ વછરાજાની જેવા વ્યક્તિ વિશેષ અહીં ઉપસ્થિત છે. તેમની લોકભારતી યુનિવર્સિટી ઓફ રૂરલ ઇનોવેશન્સમાં કુલપતિ તરીકેની નિયુક્તિ જ સૂચવે છે કે દેશ ખરેખર યુવા સર્જનાત્મકતા થકી જગતગુરુ બનવા તરફ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે. બાપુ, મારો જન્મ જૂનાગઢમાં થયો હતો. તમે જેઓને વિચારધારા તરીકે આગવી ઓળખ આપીને એક નવી ચેતના અને ઉર્જાનો સંચાર કર્યો હતો તે જ્ઞાતિનો હું છું. જૂનાગઢનો હોય ગરવા ગિરનાર અને જૂનાગઢનું અમને અનેરું ખેંચાણ હોય છે. સંતો અને સુરાની આ સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર એક સૌરાષ્ટ્રના સંતાનનું જ એક ધરોહર સમાન, સૌરાષ્ટ્રના ધરોહર સમાન રાજકોટમાં જરા સન્માન થાય, તેના એવોર્ડ પ્રાપ્ત થાય તેની એક વિશેષ ખુશી પણ હું અનુભવું છું. એટલે અહીંયા આધ્યાત્મ પ્રતિનિધિ છે, શિક્ષણ અને કેળવણીવિદ પ્રતિનિધિ છે અને પત્રકાર નગીનદાસ સંઘવી ખુદ એક 3જા સ્તંભ અને આપ સૌ પત્રકાર મિત્રો, વાચકો, અહીંયા તો બધા ઘણા બધા મારા જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનો ઉપસ્થિત છે. ભાગ્યેશભાઈ ઝા હમણાં જ ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા અને તેમની હાજરી અને અમને હંમેશા એમના દ્વારા સાહિત્ય, સંસ્કૃતિ, લેખન, એક ચિંતન કઈ રીતે કરી, ચિંતક બનીને કઈ રીતે આપણે આગળ વધી શકાય તેની પ્રેરણા મળતી રહી છે. ગાંધીનગર માત્ર રાજકારણનું જ હેડક્વાર્ટર નથી, પણ સાહિત્ય અને સંસ્કૃતિનું હેડક્વાર્ટર છે. એની શરૂઆત એમનાથી થઈ, એટલે એવા ભાગ્યેશભાઈ છે. એમની બાજુમાં જ આપણા સાંસદ દંપતી રામજીભાઈ માવાણી અને રમાબેન માવાણી, ખૂબ યુવા વયે તેઓ અહીંયા સાંસદ તરીકે ચૂંટાયા હતા. ભાર્ગવભાઈ છે મારા મિત્ર પત્રકાર, એમને પણ આ નચિકેતા એવોર્ડ મળી ચૂક્યો છે. એમના પત્ની ઈલાબેન પણ GSTVમાં કેન્દ્ર સ્થાને ભૂમિકા ભજવી રહ્યા છે, ખાસ અમદાવાદથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે. આ બાજુ ઓસમાનભાઈ છે,
કૌશિકભાઈ તો ખરા જ, પણ તુષારભાઈનું પણ આ મારા પ્રસંગે તેઓ હાજર છે એનું પણ મને એક આનંદ છે. શીતલભાઈ બથિયા, હિતેન્દ્રભાઈ પંડિત, ઘણા બધા પાછળ પણ છે, કોઈનું નામ રહી જાય તો. મને બાપુ એવોર્ડનું નામ નચિકેતા રખાયું છે તે ખૂબ ગમે છે. પત્રકારને અપાતા એવોર્ડનું આના કરતાં હેતુસૂચક નામ કોઈ ના હોઈ શકે. સાચો પત્રકાર કેવો હોવો જોઈએ તેનો અભ્યાસ આપણા પુરાણો અને શાસ્ત્રોમાં આવતા પાત્રો કે તત્વજ્ઞાન થકી પણ કરાવી શકાય. તમે સૌ તો નચિકેતાની કથા જાણતા જ હશો. લગભગ કિશોરાવસ્થાનો નચિકેતા મૃત્યુ પછીના જીવનનું રહસ્ય જાણવા યમરાજને પ્રશ્ન કરે છે. યમરાજ આ ગૂઢ રહસ્ય માનવ જગતને જણાવવા જ નહોતા માગતા. નચિકેતા ડરી જાય તેથી યમરાજ તેને અવનવા વિકરાળ સ્વરૂપો અને ધાક ધમકીથી ડરાવે છે. તો પણ નચિકેતા તેનો ઉત્તર મેળવવા માટે નિર્ણય અને મક્કમ રહે છે. હવે યમરાજ તેને આ સવાલનો ઉત્તર માગવાની જગ્યાએ અવનવા સ્વર્ગીય ઇન્દ્રિય સુખ, આનંદ પ્રમાદ માટેના પ્રલોભનો આપે છે. પણ નચિકેતા પર તેની તણખલા જેટલી પણ અસર નથી થતી હોતી અને નચિકેતા ઉત્તર મેળવીને જ રહે છે. બસ પત્રકારે નચિકેતા બનવાનું છે. તેણે સમાજ અને સિસ્ટમ પાસેથી એવા સવાલોના ઉત્તર મેળવવાના છે જે બહુજન હિતાય હોય. તેમની કલમ એવી રીતે ચલાવવાની છે કે તેમાંથી કોઈ ઘડતર અને જ્ઞાન કે જીવવા માટેની આશા જાગે. હા, નચિકેતાની જેમ પ્રલોભનો અને ધાક ધમકી કે ડરામણા અનુભવો પણ થશે અને થતા જ હોય છે. તો પણ આપણે આપણા લક્ષ્ય પર અડગ રહેવાનું છે. બીજું એ પણ વિચારવા જેવું છે કે યમરાજ નચિકેતાને કંઈક માગવા કહે છે ત્યારે નચિકેતા કહે છે કે જે પિતાએ ગુસ્સા અને રોષ સાથે મને મૃત્યુના મુખમાં તમારી સામે ધકેલી દીધો, તે હવે હું પરત જાઉં ત્યારે મારો કડવાશ વગર સ્નેહથી સ્વીકાર કરે. મને પણ તેમના માટે સહેજ નફરત નથી. આમ પત્રકારે પણ જે વ્યક્તિ, સમાજ કે સિસ્ટમ સામે કલમ ચલાવે છે અને તેને વિકટ સ્થિતિમાં મૂકવા માટેનું ખેડાણ કરાવે છે તેના માટે અંગત દ્વેષ નથી રાખવાનો. જેમને માટે કલમ ચાલે તેને પણ પશ્ચાતાપ થાય અને ખેલદિલીથી તેનામાં પરિવર્તન આવે તેવા ભાવ જાગે તેવી આપણે કલમનું સૌજન્ય રાખવું જોઈએ. સ્વ વાસુદેવભાઈ મહેતા, નગીનદાસભાઈ અને હજુ થોડા જ દિવસો અગાઉ નિધન પામેલા અમારા ગુજરાત સમાચારના રાજકીય વિશ્લેષક મહેશ ઠાકર આવા કલમજીવી હતા. ફિલ્ડ પત્રકારો પણ સમાજના પ્રહરી બની વિપરીત સંજોગોમાં પ્રશંસનીય પ્રદાન આપે જ છે. આમ છતાં નચિકેતાને સતત નજરમાં રાખવાનો આ સમય તો છે જ. નચિકેતા પછી બાપુ જો મને પત્રકાર તરીકે સભાન રાખવાની પ્રેરણા આપતું હોય તો તે છે હનુમંત સંવેદના. પૂજ્ય મોરારી બાપુ તેમની કથામાં હનુમંત સંવેદનાની વાત તો જુદી જુદી રીતે ઘણી વખત કહી ચૂક્યા છે. તેઓ શ્રી માનવ કે કુદરત સર્જિત કોઈ દુર્ઘટના કે આપત્તિ સમયે આર્થિક સહાય પહોંચાડે છે તેમને હનુમંત સંવેદના તરીકે ઓળખાવે છે. પત્રકારે માત્ર સિસ્ટમ સામે પ્રશ્નો જ નથી ખડા કરવાના, પર્દાફાશ જ નથી કરવાનો, પણ કઈ રીતે વ્યક્તિ, સમાજ, દેશ, વિશ્વ, જીવ માત્ર અને પર્યાવરણમાં ભૌતિક અને આધ્યાત્મિક સમતુલા જળવાય તે જવાબદારીથી પ્રદાન આપવાનું છે. ગુણવત્તા સાથે હેપી ઇન્ડેક્સ વધે તેવા વિશ્વનું પણ નિર્માણ કરવાનું છે. બાપુની પરવાનગી લઈને કહીશ કે રામાયણના કેન્દ્ર સ્થાને ભલે રામ હોય, હનુમાનજી તેના હૃદયમાં ભલે આપણને ભગવાન રામના દર્શન કરાવતા હોય, પણ રામાયણના હાર્દમાં તો ભારોભાર હનુમંત સંવેદના ભરેલી છે. સંવેદના હોય તો જ પર્વત ઉંચકી શકાય, કોઈને બેઠા કરી શકાય, હનુમાન સિંહ હામ ભીડી શકાય. સંવેદના અને કરુણા બે સગી બહેનો છે. હનુમાન બનીને આપણે કાર્ય કરવાનું છે. મારી કોલમમાં સાંપ્રત વિષય, ટ્રેન્ડ અને જીવનશૈલીના વિષયોમાં કંઈક હેતુપૂર્ણ વિચાર મૂકીને લખવાનો પ્રયત્ન કરું છું. પૌષ્ટિક છતાં સ્વાદિષ્ટ અને રંજન છતાં જ્ઞાનનું અંજન તે મારો પ્રયત્ન રહે છે. વાચકો મને કોલમથી જાણે પણ અખબારમાં જેમાં મારું નામ ના આવતું હોય તેવું પણ હું ઘણું કરું છું. તેમાં પણ એક સંયમ, નિષ્ઠા અને ગરિમા જાળવવાનો પ્રયત્ન કરું છું. આમ તો કારકિર્દીના આ મુકામ સુધી પહોંચવા દરમિયાન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કારકિર્દી જો મહાયજ્ઞ હોય તો તેમાં પણ એક અગણિત વ્યક્તિઓ અને ઈશ્વરે આપેલ નિરીક્ષણ શક્તિ અને અન્ય કેળવી રહેલ ગુણોનું યોગદાન છે. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી સનતભાઈ અને સ્વર્ગસ્થ માતુશ્રી ઉષાબેનને હું આ પ્રસંગે ખાસ યાદ કરીને પ્રણામ કરું છું. પિતાશ્રી માત્ર 44 વર્ષની વયે જ નિધન પામ્યા ત્યારે હું 14 વર્ષનો જ હતો.
પિતા ઘરમાં ઝગમગ, રમકડું, ચાંદામામાંથી માંડી સ્પોર્ટ્સ વીક ઘેર મંગાવતા. તેમને વાંચવાનો ખૂબ શોખ હતો. સરકારી કર્મચારી હોય ભાવનગર હતા ત્યારે તેમના પુસ્તકો લાવવાની જવાબદારી મને સોંપી હતી. તેઓ મને બાર્ટન લાઇબ્રેરીના કાર્ડ આપી તેમના ગમતા લેખકોના નામ જણાવી પુસ્તકો લાવવાનું કહેતા. મોટા થયા પછી ખબર પડી કે આ તેમની મારું ઘડતર કરવાની એક મૌલિક રીત હતી. તેઓ રામાયણ, મહાભારત કથા, ઓકાહરણ અને જ્ઞાન માહિતીના લેખ મોટેથી વાંચીને સંભળાવતા. 1969માં અમેરિકાએ ચંદ્ર પર એપોલો યાન મોકલ્યું ત્યારે તે જમાનાના વાલ્વ રેડિયોમાં વોઇસ ઓફ અમેરિકા રેડિયો સ્ટેશન પકડીને યાન ઉડાણની કોમેન્ટ્રી પણ મને સંભળાવી હતી. સિનેમા અને ક્રિકેટ માણ્યા પછી મારા તે અંગેના અભિપ્રાય જણાવવાનું મને કહેતા કે તને ફિલ્મ કેવી લાગી, શા માટે ગમી, શા માટે ના ગમી. એ 11-12 વર્ષ 13 વર્ષની ઉંમરની વાત કરું છું. રમત હોય તો રમતની કોમેન્ટ્રી સાંભળ્યા પછી પણ મારું વિવેચન મારી આ અંગેની એક બાળવયની શું એક દ્રષ્ટિ હતી તે અંગે મને પૂછતા. હા, સાવ બાળવયે જુનાગઢ હતો ત્યારે આઝાદ ચોકની લાઇબ્રેરી અને કાળવા ચોક બ્રિજ વટાવીને જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી આવેલી છે ત્યાં પણ હું જતો હતો. પિતાના અકાળ અવસાન પછી માતા ઉષાબેને જે સંઘર્ષ કરવા સાથે અને 3 ભાઈ બહેનમાં સંસ્કારનું જે સિંચન કર્યું તે તો અમારા સમાજમાં ઉદાહરણરૂપ મનાય છે. બાપુ, તમને એક વાત જણાવું કે મારા માતુશ્રી 39 વર્ષની વયે વિધવા થયા. સરકારી નોકરીમાં પપ્પા હોય તેમના રહેમ રાહે તેમના વિભાગમાં જુનિયર ક્લાર્ક તરીકે નોકરી કરવા માટેની એમને સરકારે સગવડ કરી આપી. પણ એક શરત મૂકી કે એસએસસીની પરીક્ષા એમણે 2 વર્ષમાં પાસ કરવી પડશે, બાકી પટાવાળા તરીકે તેમને ડિગ્રેડ થઈ શકે. રહેમ રાહે નોકરી, 39 વર્ષની ઉંમર, એ જમાનામાં 7 ચોપડી ભણેલા, અચાનક વૈધવ્ય, અમારા જેવા 3 નાના સંતાનો. પણ મમ્મીએ એસએસસીની પરીક્ષા આપી અને મારી પણ એ વખતે એસએસસીની પરીક્ષા ચાલતી હતી. અમે બંને જણા એસએસસીની પરીક્ષા સાથે આપી છે. આ એક સમાજનો અજબ કિસ્સો છે જેમાંથી પ્રેરણા મળી શકે આપણને. આ રીતે મેં મારા માતુશ્રીને અમારા બધાનું સંવર્ધન કરતા જોયા અને બસ એમને જ ખુશ રાખવા માટે હું કદાચ જીવન જીવ્યો કે એ કઈ રીતે ગૌરવ અનુભવે મારા માટે, અને એમાંથી જ આખી મારી આ જીવનયાત્રા આગળ વધી. બીજ અને છોડ પાંગરે પછી ફળ આપતા વૃક્ષ સુધીની યાત્રામાં ગુજરાત સમાચાર તો પરિવાર બની ગયું. 30 વર્ષથી હું ગુજરાત સમાચાર જોડે જ રહ્યો છું. તેનું કારણ ગુજરાત સમાચારના સંવર્ધક શેઠ સ્વ પૂજ્ય શાંતિલાલભાઈ શાહ કે જેમને અમે વાલથી દાદા તરીકે સંબોધતા, તેમનો સ્નેહ અને તત્કાલીન જીવંત યુનિવર્સિટી જેવી પ્રતિભા પ્રેરણા પૂરી પાડતી હતી. તેમનો સમગ્ર પરિવાર, મેનેજિંગ તંત્રી શ્રી શ્રેયાંશભાઈ શાહ, તેમના ધર્મપત્ની શ્રીમતી સ્મૃતિબેન, પુત્રો શ્રી નિર્મમભાઈ અને અમમભાઈ તેમજ બાહુબલીભાઈ સૌ જોડે કાર્ય કરતા, તેઓનું નિરીક્ષણ કરતા, તેઓની સ્વસ્થતા જોતા અને અખબારી કુળને જોઈને અનેરી ઉર્જા અનુભવું છું. કાનાભાઈ પણ અમારી સાથે કામ કરી ચૂક્યા છે. એમને પણ ખ્યાલ છે કે કેવી એક આખી ડેડિકેશન સાથે પરિવારની નિષ્ઠા છે. તેઓની સાદગી અને નમ્રતાનું પણ ઘડતરમાં યોગદાન રહ્યું છે. તેઓએ મને અખબારમાં અગ્રસ્થાન આપ્યું છે તો હું લાખો વાંચકો સુધી પહોંચી શક્યો છું. આ સમયે હું શ્રી નિર્મમભાઈ શાહનો અલગથી વિશેષ આભાર માનીશ, કેમ કે મારી બંને કોલમ સ્પોર્ટ્સ વિભાગ તેમજ અન્ય પ્રદાનના પાયામાં તેઓ રહ્યા છે. મારા ધર્મપત્ની અલ્પા કે જે હાલ અમેરિકામાં છે, તેનો સ્નેહ, સંગાથ અને સાનિધ્ય એક પત્રકાર તરીકે જ નહીં, માનવી તરીકે પણ મને કંડારતો રહ્યો છે. મારા 2 પુત્રો છે, ડૉક્ટર નિકેત કચ્છી જે અહીંયા ઉપસ્થિત છે, એમના ધર્મપત્ની પણ ડૉક્ટર મોના. મારો નાનો સન છે એ અમેરિકામાં સિસ્કો કંપનીમાં સિલિકોન વેલીમાં જોબ કરે છે, એમના ધર્મપત્ની પણ વાગ્મી છે, અને હિતેન્દ્રભાઈ પંડિત મારા ઇનલોઝ પણ અહીંયા ઉપસ્થિત છે. એટલે આ બધા પરિવારને કારણે પણ એક આપણી અંદર ઉર્જા આવતી હોય છે. મારા આધ્યાત્મિક ગુરુ બ્રહ્મલીન બાલવદૂત કહેતા કે ફૂલની જેમ સ્વયં સુગંધિત રહેજે. મને અંગત રીતે કહેતા, ભવેન, ફૂલની જેમ સ્વયં સુગંધિત રહેજે, પવન તેને સહજ રીતે પ્રસરાવશે. ફૂલ કે સુગંધ પવનને કહેતા નથી કે મારી સુગંધ પ્રસરાવો. આપણી સુગંધ સ્વયં આપણી એક પ્રકૃતિ હોય અને પછી આપોઆપ પવન એને પ્રસરાવે છે. અવધૂતની પણ હું કૃપા અનુભવું છું. અને આ બધા કરતાં જો મારો સૌથી મોટો મારે જો આભાર માનવાનો હોય તો તે મારા વાચક રાજાઓનો છે. મને એવો ખ્યાલ છે કે પુલ દેશપાંડે જે મહારાષ્ટ્રમાં હાસ્ય સાહિત્યકાર થઈ ગયા, ખૂબ પ્રચંડ લોકચાહના એમની, એમને જ્યારે એક આવી રીતનો એક કાર્યક્રમ હતો, એમનું સન્માન હતું,
ત્યારે એમને પ્રતિભાવ આપવા માટે, જે મને આપણે 10-15 મિનિટ આપી છે એ રીતે એમને પ્રતિભાવ આપવા માટે જણાવાયું. તો પુલ દેશપાંડે બહુ મોટો સમારંભ હતો અને મોટી જનમેદની હતી, વાચકો એમના હતા. તો પુલ દેશપાંડે આ સ્ટેજમાં આ બાજુથી શરૂઆત કરતાં કરતાં એમનો પ્રતિભાવ એમણે આપવાની, તમે જુઓ શૈલી, આ બાજુથી ચાલતા ચાલતા આમ કરતા છેક સ્ટેજની સામેની સાઈડે, એટલે વાચક અને બોલતા જાય એ મરાઠીમાં, પણ વાચક મિત્રો, વાચક રાજા, તમે છો તો હું છું, તમે છો તો હું છું, તમે છો તો હું છું, એમ કરીને જસ્ટ બસ આ એનો પ્રતિભાવ. એટલે મારે માટે પણ આ તમે બધા વાચક મિત્રો આવા જ છો, કેમ કે તમારા બધાના પ્રેમ વગર બધું એકડા વિનાના મીંડા જેવું છે. વાચકો અને તેઓના પ્રતિભાવોનું મૂલ્ય પત્રકાર અને લેખક માટે પ્રાણ પ્રતિષ્ઠા સમાન હોય છે. નગીનદાસ સ્મૃતિ સમિતિનો અને આ પ્રસંગને છેલ્લા કેટલાય દિવસોથી આખરી રૂપ આપવા માટે જેઓએ ઉત્સાહ સાથે પ્રદાન આપ્યું છે તેઓને પણ બિરદાવવા જ રહ્યા. સમિતિના શ્રી ભરતભાઈ ગેલાણી તો 44 વર્ષથી પત્રકારત્વ જગતમાં આદર ધરાવતું નામ છે. શ્રી જયંતિભાઈનો પણ આભાર. સમિતિના સભ્ય અને ફૂલછાપના તંત્રી શ્રી કૌશિકભાઈ મહેતાએ એવોર્ડના કવર સૌ પહેલાં મને આપ્યા હતા અને તમામ સંકલન કર્યું. આભાર કૌશિકભાઈ. તમે સૌ મને પોખવા અહીં ખાસ સમય કાઢીને ઉપસ્થિત રહ્યા, તેથી સૌ રાજકોટજનોને પણ સલામ કરું છું. મને એવોર્ડ મળવાનો છે તેની જાહેરાત થઈ તે પછી દેશ વિદેશથી મને જેઓએ પણ શુભેચ્છા પાઠવી તેઓનો પણ હું આભાર માનું છું. અને છેલ્લે ખરેખર તો પૂજ્ય મોરારી બાપુને આપણે આભારની લાગણી સાથે કહેવું જોઈએ કે બાપુ, તમે 60 વર્ષથી કથા કરો છો, તેને લીધે અમારા જીવનમાં કેવું સુખદ પરિવર્તન આવ્યું, અમે આ મેળવ્યું, એમ આપણે કહેવું જોઈએ. પણ કેટલાક એવા અપલખણા પણ હોય છે કે જેઓ એ બાપુને એક વખત પૂછ્યું કે બાપુ, તમે 60 વર્ષથી કથા કરો છો, તમે શું મેળવ્યું અને શું ગુમાવ્યું? ખરેખર આપણે કહેવું જોઈએ, એની જગ્યાએ કોઈ અપલખણો પત્રકાર કે કોઈ એમનો શ્રોતા એ સામે બાપુને પૂછે છે કે બાપુ, તમે 60 વર્ષની કથામાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું? મોરારી બાપુ હંમેશા બહુ સ્વસ્થ હોય છે. તેમની સામે કોઈ કે પ્રકારના આટલા બધા લાખો લોકોના સંપર્કમાં આવતા હોય, એમાં અમુક તો પહેલાં હોય ને, પણ મોરારી બાપુએ સાવ સહજતાથી પ્રેમ ભર્યા અવાજે તેને જવાબ આપ્યો કે 60 વર્ષમાં મને શું મેળવ્યું ને શું ગુમાવ્યું? કંઈ નહીં, મેં કંઈ મેળવ્યું કે ગુમાવ્યું નથી, પણ જે છે એને ઓળખ્યું છે. મેળવ્યું તો બધાએ છે, ઓળખાણ નથી. બસ પત્રકાર તરીકે આપણે આ જ કરવાનું છે. બીજા બધા શું મેળવ્યું શું ના મેળવ્યું આપણે ઓળખવાનું છે કે સમાજમાં શું થઈ રહ્યું છે, કેવી સંવેદના છે, કેવી સંવેદના નથી. આપ સૌનો આભાર. થેન્ક યુ. આભાર ભવનભાઈ. નગીનદાસ સંઘવીના ઉપલબ્ધ પુસ્તકો 30% વળતરથી બહાર વેચાણ માટે ઉપલબ્ધ છે. મિત્રો, ઘણીવાર આપણને થાય કે ઇતિહાસના કોઈ તબક્કે આપણી હાજરી હોય તો કેવી મજા પડી જાય. ધારો કે કૃષ્ણ અને અર્જુન વચ્ચે કુરુક્ષેત્રના મેદાનમાં સંવાદ થતો હતો, ત્યારે આપણી હાજરી હોત તો. એથેન્સની ગલીઓમાં સોક્રેટિસ અને પ્લેટો વચ્ચે સંવાદ થતો હતો, ત્યારે આપણી હાજરી હોત તો. ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચે યરવાડાની જેલમાં સંવાદ થતો હતો, એ બેયને આપણે સાથે જોયા હોત તો. આ શક્ય નથી આપણા માટે, પણ આપણે બાપુ અને બાપાને સાથે જોયા હતા. તો વિનંતી કરીશ બાપુને કે એમના આશીર્વચન આપે. પૂજ્ય બાપુ. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ પ્રથમ મારા માટે પૂજનીય, આદરણીય એવા નગીનદાસ બાપાની ચેતનાને પ્રણામ કરું છું. નચિકેતા એવોર્ડ જેમને સમર્પિત થયો અને એવોર્ડ તો એક બહાનું, પરંતુ કોઈ એવી વિશિષ્ટ વ્યક્તિનું સ્મરણ કરીએ
અને આ એવોર્ડ અર્પણ કરીને એમને પ્રણામ કરીએ એવો આ અવસર છે. એવા મારા પરમ સ્નેહી ભવેનભાઈ કચ્છી, લોકભારતી ગ્રામ્ય યુનિવર્સિટીના કુલપતિ, વડીલ અને પરમ સ્નેહી ભદ્રાયુભાઈ, આ એવોર્ડની જે આખી પ્રક્રિયા ચાલતી હોય એમાં પોતાનો સમજપૂર્વક સહયોગ આપતા આદરણીય ગેલાણીભાઈ, બાપાના પરિવારજનો, અને બહુ જ વિવેકપૂર્વક ઓછું બોલીને મોટે ભાગે પાછળ જ રહે એવી રીતે આ બધી જ યોજના બનાવતા આપણા સૌના પરમ સ્નેહી કૌશિકભાઈ. જયંતિભાઈનું નામ લઈશ તો એને નહીં ગમે, પણ મેં નામ લઈ લીધું એમ માની લો. તદુપરાંત મારે મૌન હોવાને કારણે મેં અખબારમાં તો વાંચ્યું કે વડીલ અને પરમ સ્નેહી ભાગ્યેશભાઈ ફરી એક વખત ગુજરાત સાહિત્ય અકાદમીના નિમાયા છે પ્રમુખ તરીકે. રાજીપો થયો, પણ અત્યારે બોલું છું ત્યારે ખૂબ ખૂબ વધાઈ આપું છું અને પ્રસન્નતા વ્યક્ત કરું છું. આપ સૌ ભાઈ બહેનો, મારા માટે એક હંમેશા આવા કાર્યક્રમમાં એક બહુ જ મોટી મૂંઝવણ હોય છે કે બધા જ વક્તાઓના નામની સામે સમય લખ્યો હોય છે અને મારા માટે કોઈ સમય નિર્દેશ નથી હોતો, એટલે કેટલું બોલવું એ જરા મુશ્કેલ પડે. પણ હું વ્યાસપીઠ ઉપર જ બોલું છું. મારા ચાતુર્માસનું મૌન છે, હું નથી બોલતો. પરંતુ નગીન બાપા હોય અને પ્રેમ જો નેમ ન તોડાવે તો પ્રેમ શું કામનો. તેથી આમાં તો હું બોલું જ. ઘણી વખત કૌશિકભાઈ કહે તમે મૌન રાખો ને પછી ફૂલ સાહેબનો કોઈ કાર્યક્રમ હોય તો તમે ચિંતા કરો, તમારા ફૂલ સાહેબની ફોરમ મારું મૌન તોડાવી નાખશે. એટલે મારું મૌન કોઈ આમ બહુ જડ હોતું નથી, પ્રેક્ટિકલ હોય છે. વ્રત આપણે આધીન હોવું જોઈએ, આપણે વ્રતને આધીન ન હોવા જોઈએ. તો મને આનંદ છે કે ભવેનભાઈને આ એવોર્ડ અર્પણ થયો ને આપણે સૌએ આ એક બહાનું છે. દીક્ષિત દનકોરીનો એક શેર હું અવારનવાર કહ્યા કરું कि शायरी तो सिर्फ बहाना है, शायरी तो सिर्फ बहाना है, असली मकसद तो उसे रिझाना है. આપણે અવસરો શોધતા હોઈએ છીએ કે સમાજની સેવા કરનારા એવા કોણ વિશેષ મહાનુભાવો કયા કયા ક્ષેત્રમાં છે, એમને સમયસર આપણે પ્રણામ કરી લઈએ. અને એવો આજનો ઉત્સવ. આમ ભવેનભાઈ સાથે બહુ જ મળવાનું ઓછું બને, એ પણ વ્યસ્ત હોય, પણ ગુજરાત સમાચારનું આગળનું પાનું અને પાછળનું પાનું, આગળ આપો છો, પાછળ જય વસાવડા હોય છે, અને પછી બેની વચ્ચે શું હશે એ એમનેમ આપણને ખબર પડી જાય કે એ વચ્ચે બધું શું હશે. એ બંને પાના વાંચતા આનંદ થાય છે. હું એક સાધુ તરીકે, આપના એક સ્નેહી તરીકે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું. આપ ખૂબ વિકસો, અને આપે કહ્યું તેમ કે મારી જવાબદારી વધે છે. મને વિશ્વાસ છે કે આપ જવાબદારીને બહુ જ સફળતાપૂર્વક નિભાવી શકશો. એટલે
પસંદગી કરનાર કમિટીને પણ હું ધન્યવાદ આપું છું કે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું આમાં મારા માટે બહુ ગેરસમજ બહુ થાય કે આમાં બાપુ ઈશારો કરતા હશે કે તમે આને આપજો. આમાં હું ક્યાંય નથી હોતો સાહેબ. અસંગ શસ્ત્રેણ દૃઢૈન છિત્વા. મારે તો બહુ દૂર રહીને જ એક દ્રષ્ટા તરીકે કામ કરવાનું હોય છે. પણ હું રાજીપો વ્યક્ત કરું છું. બાપાની બધી જ વાતો ભદ્રાયુભાઈએ બિલકુલ એમની મધુર વાણીમાં અનુભવપૂર્ણ રજૂ કરી. બાપા ક્યાં હું ક્યાં, આ કેવી રીતે અમારું જોડાણ થયું એના ઉપર વિચાર કરતા હજી કાંઈ જવાબ મળતો નથી, પણ થયું જરૂર. બાપા મને બહુ ગમે અને એને હું પણ થોડુંક ગમું એવું રહ્યું. એટલે જેમ કૌશિકભાઈએ કહ્યું કે એ અમુક વસ્તુમાં બાંધછોડ કરે જ નહીં, અને જ્યારે મારી પાસે વાત આવે ત્યારે હું વિનય કરું કે બાપા અમારું છોકરાઓનું માનો ને તમે, અને પછી એમ કહે કે તો થોડુંક તમારે મારું માનવું પડશે. મેં કીધું ચોક્કસ માનીશ, કાંઈક વચ્ચેનો માર્ગ કાઢીએ. એવા બાપા. હમણાં ભવનભાઈએ કહ્યું ને કે કોઈએ મને પૂછ્યું કે તમે 60 વર્ષથી બોલો છો તો શું મેળવ્યું ને શું ગુમાવ્યું. એ તો વાત બરાબર છે, પણ ભવનભાઈ પહેલી વાર હું રામચરિત માનસની પોથી લઈને મુંબઈ ગયો. પહેલી વાર કેલાણી સાહેબ. એના પહેલાં મેં મુંબઈ જોયું નહોતું, અને કંઈ જવાની બહુ ઈચ્છા એ મુંબઈ કાંઈ બહુ જવાની ઈચ્છા ન થાય, જેમ ગાંધીનગર. પણ હવે તો ગાંધીનગર આવવાનું છું આવતા વર્ષમાં. મેં આજે જ જાહેરાત કરી છે. પ્રાથમિક શિક્ષક સંઘને મેં કથા આપેલી છે પ્રાઇમરી શિક્ષકોને કે હું એક પ્રાઇમરી ટીચર તરીકે હું તમારી એક કથાથી સેવા કરીશ, અને એ આવતા વર્ષમાં આ ભારત વર્ષના આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન હું એ કથા ત્યાં ગાવાનું મનોરથ રાખું છું. તો મુંબઈ હું પોથી લઈને ગયો. એક વાર ગયો, બીજી વાર ગયો, અને ત્રીજી વાર ગયો. આ વર્ષો પહેલાંની વાત છે. અને ત્યારે હું શોભાયાત્રામાં જતો. આપણે ત્યાં નિયમ એક ધર્મમાં કે ભાઈ પોથીજીનું સન્માન થાય અને એમાં વક્તા પણ સાથે હોય એને બધા ઉત્સવ મનાવે, અને હું અહીંયા જતો. મને ગમતું હતું કે નહીં એ મને બહુ ખબર નથી, પણ મારે જવું પડતું હતું. એકવાર આપણા હવે નથી પણ એક બહુ જ મક્કમ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ, એ પ્રધાનમંત્રી હતા ત્યારે પણ કથા કહેતા. ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રિમાં આપ આવો અને સંત ચરિત્ર ઉપર યા તો કોઈ પણ આધ્યાત્મિક ચર્ચા કરતા. એકવાર સોલા તપસ્વી ઋષિ કૃષ્ણશંકર દાદાની સંસ્થામાં સંસ્કૃત વિદ્વાનોનું સન્માન હતું. એ મોરારજીભાઈના હાથે સન્માન હતું. મારે હાજર રહેવાનું હતું દાદાની લાગણીને લીધે, અને અમે બેઠા હતા. તો મને કહે બાપુ હું એ કથા કરું છું. મેં કીધું મને બહુ બળ મળે છે કે મારા દેશનો વડાપ્રધાન પણ કથા કરે છે, એનો મને આનંદ થાય. પણ કે બાપુ હું તમને સાંભળી નથી શકતો, પણ ક્યાંકથી સાંભળ્યું છે, એમાંની આપની એક વસ્તુ મને નથી ગમતી. આ મોઢા ઉપર બિલકુલ. મેં કહ્યું વડીલ આપ કહો તો હું સુધારો કરીશ, એમાં શું મોટી વાત છે. તો એણે મને કહ્યું આ પોથીની શોભાયાત્રા નીકળે ને એમાં તમારે ન જવું જોઈએ. આજની ઘડી ને કાલનો દિવસ મેં શોભાયાત્રામાં જવાનું બંધ કરી દીધું. એ નહીં ભાઈ, આપણે આ રજોગુણ નહીં પોસાય, આ રજોગુણ. પણ એ વખતે મુંબઈમાં આ બધું કરવું પડતું હતું. અને અમે અમૃતબાગમાં પોથી યાત્રામાં જતા હતા ત્યારે એ વખતે મને કંઈ પત્રકાર ભાઈઓનો, સાહિત્યકારોનો, એ બધાનો હું કુમાર બહુ બચપણથી વાંચતો, એટલે આ કવિતા, આ સર્જનો, આ બધાનું મને થોડોક બહુ જ રુચિ.
કારણ કે મારા પિતાજી બહુ વાંચતા, એને લીધે આ બધું મને ગમતું. એમાં એક પત્રકાર ભાઈ એ મુંબઈ સમાચારમાં લખતા એ વખતે, તે આમ મને જોયા કરે ને અમે જતા હતા, તો મને કહે કે બાપુ આ રામકથા કહો છો તો અત્યાર સુધીમાં તમે કેટલાને સુધાર્યા? મેં એટલું જ કહ્યું કે હું કોઈને સુધારવા માટે કથા કહેતો જ નથી, હું બગડી ન જાઉં ચિંતા એટલા માટે કરું. આ મેં એમને કહેલું. એટલે બાપાની સાથેના જે મારા સંબંધો, બાપા તો તળને ફળ, કોઈ પણ કટાર લેખક કોઈ લેખ લખે ને એમાં એને એમ લાગે કે આ સાધારણ નથી તો તરત જ મને કહે બાપુ આ ગપ્પુ છે, આ ગપ્પુ શબ્દ એનો, આ ગપ્પુ મારે, તરત જ કહેતા. અને જેમ હમણાં અહીંયા વાત થઈ કે આધાર બહુ પકડતા, એમની સાથે ઘણું રહેવાનું. અને ઘણા વિદ્વાન સાક્ષર ભાઈ બહેનો તો એવું પણ કહેતા, અને મને ગમે કે મોરારી બાપુના શિક્ષક છે આ, ચોક્કસ આવો શિક્ષક કોને મળે. અને મને આનંદ થતો કે મને મોટી ઉંમરના શિક્ષક મળ્યા, એનો મને આનંદ. અમે હંમેશા સત્સંગ જ કર્યો. સાંજ પડે અમે બેઠા હોઈએ એટલે કહું બાપા કંઈક બુદ્ધ વિશે કહો, મહાવીર વિશે કહો, લાઓત્સુ વિશે કહો, કન્ફ્યુસિયસ વિશે, આ જેટલા નામો જે કંઈ. અને બાપા એટલું આધાર સાથે એ બધી વાત કરે કે શું કહું. અને જેમ મને તો બહુ મળ્યું એમના પાસેથી, પણ એમણે મને એક વખત કહ્યું કે મારી આંખમાં કોઈ દિવસ ભીનાશ ના આવે બાપુ, તે મને બગાડી દીધો છે. આ શબ્દો એના. અને અમુક સાહિત્યકારો પણ ભદ્રાભાઈ એમ કહેતા હતા કે આ મોરારી બાપુ, આ બાપા ક્યાં જાય છે, આ બગડવા જાય છે. એટલે બહુ પોતપોતાની રીતે બધા કહેતા હતા. લાગણી ખૂબ ને સાહેબ. એટલે તો અને તમે બધાને પ્રેમ કરો ત્યારે તમારે આના માટે તૈયાર રહેવું જોઈએ. આ ઓસ્માન બેઠો છે, એક ગઝલ ગાય છે, એનો એક શેર બધે બહુ ગમે કે ઇશ્ક કી ये भी एक मंजिल थी, इश्क की वो भी एक मंजिल थी, हर कदम पर फरेब खाया गया, हर कदम पर फरेब ખાયા ગયા. તો આવું તો બધું આવે જ, આવું બધું થાય. પણ બાપાની આંખ ભીની થતી, એ મારી સફળતા નહોતી, એ એનામાં એક ઝરણું જે દબાયેલું હતું એ યોગ્ય સમયે પ્રગટ થતું. અને બાપાની આંખ ભીની થાય અને એ ઢીલા થઈ જાય એટલે આ વિરળ દૃશ્ય હોય છે, આ જેમ તેમ જોવા ન મળે. અને એમાંય બધાના સમન્વયની વાત જ્યારે હું હૃદયથી કહેતો હું, ગળું ફાડીને કહેતો હું, ત્યારે તો બાપા હું બહુ જ આશીર્વાદ આપતા. એટલે એમની સાથે ઘણું રહેવાનું થયું, એના અનુભવોનું ખૂબ શ્રવણ કર્યું. અને એક વસ્તુ વધારેમાં વધારે ભવનભાઈ મને એની ગમી, મને ચોખ્ખું કહીને ગયો કે હું તમારા માટે કોઈ દિવસ કાંઈ નહીં લખું, ખરાબ નહીં લગાડતો. એ મોટું વરદાન હતું સાહેબ. કારણ કે મને તો બહુ ઉમળકો છે કે એક પુસ્તક લખી નાખું તમારા ઉપર, કારણ કે મને અનુભવ જે થયા છે, પણ હું કોઈ દિવસ કાંઈ નહીં લખું. કારણ કે આ દુનિયા તમારા ઉપર આક્ષેપ કરશે કે બાપુએ પ્રાર્થના કરીએ છીએ, બાપુને વખાણ ગમતા હશે, અને મેં રીતે તમને જોયા છે એમાં મારે ક્યાંય એક કાળું ટપકું પડવા નથી દેવું. આજ સુધી એણે લખ્યું નહીં, અને એ મારા માટે વરદાન છે, એ મારા માટે વરદાન. નહીંતર કોને નગીન બાપુ આપણા માટે લખે ને આપણને ન ગમે, ઉલટું લખે તોય ગમે, તો પછી સુલટું લખે તો કેવું ગમે. પણ એ અમારા બંનેના વચ્ચેનો એ સંવાદ. એક બીજી વાત કહું, મારા ગામમાં એક ગાંડો છોકરો છે. હા તુષારભાઈ આપ કે ક્યારેક આપણે ત્યાં બેઠા આવીશું તો એ આવ્યો હશે તો, એ લુહારનો છોકરો છે, હંમેશા ઇન શર્ટમાં જ રહે છે અને થોડોક ઓલો છે.
કાંઈ કામ કરતો નથી. અને ખબર નહીં એણે મારું શું નિરીક્ષણ કર્યું હશે. હું રામજી મંદિરે દર્શન કરીને રોજ નીકળું બધાને મળવા માટે, એટલે ત્યાં ઊભો હોય ને મને શું કહે, બાપુ આખા ગામમાં આપણે 2 જ ડાયા છીએ. આ પાકી એ કીધું કેમ ભાઈ કેમ? તો કે આપણે 2 જ ડાયા છીએ, એક હું અને બીજા તમે. એને કહ્યું ચાલો આપણને કોઈ એવોર્ડ તો મળ્યો. અને પાગલ એવોર્ડ આપે ને એના જેવો કોઈ એવોર્ડ ન હોય. ગુરુ નાનક દેવ એમ કહેતા કે પાગલનો અર્થ છે જે ગલને પા ગયો છે, જેણે કોઈ મહત્વની ગહેરાઈ પકડી લીધી છે. ગલ પા લિયા ઉસે કો પાગલ. હવે બને છે એવું કે બાપા એ વખતે ગુરુકુળમાં અમને આનંદ કરાવવા અમારી મોજ માટે રહેતા હતા. તો અમે સાંજે બેસીએ તો ત્યાં તલગાજડા બેઠો, એમાં અચાનક એ છોકરો આવ્યો. એટલે મને એમ થાય કે મારે આવું બાપાની પાસે કહેવાની કંઈ જરૂર નહોતી, પણ મેં સામેથી કીધું બાપા આ છોકરો છે ને એ એમ જ કહે છે મને કે આખા તલગાજડા ગામમાં આપણે 2 જ ડાયા છીએ. મને કે છોકરો ઉદાર છે. એટલે કે એ જ ડાયો છે, તમે તો છો જ નહીં, પણ છોકરો ઉદાર છે કારણ કે તલગાજરડાનો છે એટલે માણસ ઉદાર છે. આવું આ જગતમાં એક બ્રહ્મ નિર્દોષ છે, અને ભલે પ્રત્યક્ષ બ્રહ્મને નહીં ભજતા, આવા ઊંડાણમાં બ્રહ્મને ઓળખનારા એ પણ નિર્દોષ હોય. પવેનભાઈ આપ લખો છો, આપ ચિત્રલેખામાં આટલી સેવા આપી, તુષારભાઈ લખે છે, આ બધા જ ભાગ્યેશભાઈ લખે છે, બધા જ લખે છે. હું એનો વાચક છું બધાનો. હું સમય મળે ત્યારે બધાને જ જોઈ, અને મને કંઈક ને કંઈક મળે. એક મારો સામાન્ય કથાકાર હોય, 3 જ કથા કરી હોય નહીં, મને એમ કહે કે બાપુ તમે ઉદ્ઘાટન કરવા આવો, તો હું ઉદ્ઘાટન તોય મને લાલચ એ હોય કે ભલે હજી નવો પણ એ એકાદું વાક્ય તો એવું બોલશે કે જે મારા માટે જરૂરી હશે. આપણા દેશના ઋષિમુનિઓએ કહ્યું છે કે સત્ય જ્યાંથી મળે ત્યાંથી લો. રાશિદ કિસે સુનાએ गली में तेरी गजल. राशिद कहता है कि मैं तो बंजारा बनकर, હું તો બાઉલ બનીને, રૂખડ બનીને, હું તો મારો એકતારો લઈને ફરું છું, ગલીએ ગલીએ જાઉં છું કે કોઈક મને સાંભળે. રાશિદ કિસે સુનાઉં ગલી મેં તેરી ગઝલ. મારી ઈચ્છા છે કે હું તમને સંભળાવું, પણ ઉસકે મકાન કા કોઈ દરીચા ખુલા ન થા, ઉસકે મકાન કા કોઈ ખિડકી, આપણે ખિડકીઓ બંધ કરી દીધી છે. આનો ભદ્રા કર્તવો જંતુ વિશ્વતા. આ ભારતના ઋષિઓની વાણી છે. અમને જ્યાંથી મંગલ વિચાર મળે એને અમે એમાંના તો નાનામાં નાના માણસ પાસેથી હું આપને બધાને વાંચું છું, અને તેથી મને કંઈક ને કંઈક મળે છે. ક્યારેક ભૂલી જાઉં માણસ છું, પણ જ્યારે કંઈક મારા માટે ઉપયોગી આવ્યું હોય ને વેચવા જેવું હોય ત્યારે હું આપનું નામ લઈને બોલું છું કે મને અહીંથી આ પ્રાપ્ત થઈ. પ્રજ્ઞાચોરી તુકારામે ના પાડી છે. જગતગુરુ તુકારામ કહે છે કે માણસે બીજી બધી ચોરી કરવી પણ પ્રજ્ઞાચોરી કોઈ દિવસ ન કરી. આજે કેટલી પ્રજ્ઞાચોરી થાય છે. આનું આના નામે ચડાવી દેવામાં આવે, આનો શબ્દ આના નામે ચડાવી દે, અને કોઈનું સ્મરણ નથી કરતા કોઈ લોકો. આવી સ્થિતિમાં આપણે જીવીએ છીએ ત્યારે ગમે ત્યાંથી કંઈક મળે એ આપણને પ્રાપ્ત થાય. પત્રકાર જગતમાં બાપા તો ભીષ્મ પિતામહ છે, એ તો પિતામહ જ છે ચોક્કસ. સૌરભ શાહે ક્યારેક કહેલું કે જેમ ધર્મરાજનો રથ પૃથ્વીથી 4 આંગળ ઊંચો રહેતો, એમ બાપાનો લેંઘો 4 આંગળ હંમેશા ઊંચો રહેતો. આ સૌરભ શાહનું વાક્ય. એણે કહેલું કે આ માણસ મને કંઈક આવો લાગે, એ મારી ટીકા કરે તોય ગમે છે કે સૌરભ તું હજી છોકરું છું, તે ગપ્પું માર્યું તોય મને ગમે. આપણને રામજી ઠપકો આપે તો કેટલું ગમે. ભગવાન રામ પ્રગટ થઈને એમ કહે કે મોરારી બાપુ આ તંબર, તો આપણને કેટલો રાજીપો થાય. ભગવાન કૃષ્ણ આપણને આવીને ઠપકો આપે તો એમ આવા
આવા પિતામહ જેવા આ ક્ષેત્રમાં રહેલા શબ્દ ઉપાસકો, વિચાર આયુ વૃદ્ધ, અનુભવ વૃદ્ધ, અભ્યાસ વૃદ્ધ, આ બાપુ શું હતો. અને ભવેનભાઈની તો લાયકાત છે બિલકુલ યોગ્ય, એમાં તો કોઈ દોરાય નથી. પણ આવા એક આ તડફડ લખાય કેમ? આપ બધા લખો છો, હું ક્યારેક ક્યારેક વાંચું તો મને એમ લાગે છે કે આ લોકોને કોઈનો ડર નથી. ત્યારે હું એમ વિચારું કે એની પાસે સત્ય હોવું જોઈએ તો જ એ નિડર છે. સત્ય વગર અભયતા આવે જ નહીં. અને અભય તત્વને શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં દૈવી સંપદાનું પ્રધાન પદ આપ્યું છે. અભયમ, અભય. અભય વગર શક્ય જ નથી. તમે એમ સ્પષ્ટ કેમ કહી શકો? એના મૂળમાં અભય હશે. જેમ બાપાના ટાઇટલ જે લેખોના, જેમ ભદ્રાયુભાઈ હમણાં આપણને બતાવ્યા કે આ વખતે આમ લખ્યું, આ સત્ય વગર શક્ય જ નથી. આપણે કેટલાને ફોસલાવવા પડે છે, કેટલાનું રાખવું પડે છે. ઉપનિષદના વિચારને તુલસીદાસજીએ પોતાના વિનય પત્રિકામાં મૂક્યો છે. એ તો અધ્યાત્મ જગત માટે લખ્યો છે, પણ પત્રકારિત્વમાં પણ આ 4 સ્તંભ જરૂરી છે. જેમ આપણે એમ કહીએ છીએ કે લોકતંત્રમાં લોકતંત્ર, ન્યાય અને પત્રકારિત્વ એ બધા સ્તંભો ગણ્યા છે ને, કે આ મુખ્ય એના પિલર છે. પણ કોઈ પણ ક્ષેત્ર હોય, આખરે તો પત્રકાર પણ એક સર્જક છે, ખોજી છે. હું આ ગઈકાલે જ કથામાં કહેતો હતો કે અતિથિ એટલે આપણે ઘરે ઓચિંતા આવે એટલો જ અતિથિ નહીં. એક વિદ્વાનને, એક સર્જકને એક સારો વિચાર ઓચિંતા આવે એ એનો અતિથિ છે. તેથી કવિતા પણ અતિથિ છે. તુષારભાઈ, આપણને ક્યારેક ખબર ન હોય, અને જે આ જે સર્જકો છે એને ઓચિંતા એ ક્યાંથી આવ્યું, એ અતિથિ છે. અને એ વખતે વિચારને પકડી લેવો અને એની યાત્રા આગળ ને આગળ વિકસિત કરવી, તો એ બહુ જ મહત્વનું છે. તો પત્રકારિત્વ આ બધું બહુ મારો તો વિષય નહીં. હું તો આપ બધાને વાંચું, આપની સાથે બેસવું, આપનો સત્સંગ કરો તો મને જાણવાનું મળે. અને કથાને લીધે અનેક હેતુથી લોકો મારી પાસે આવતા હોય, તો આ મીઠપ મને વહેંચવાનો અવસર મળે કે ભાઈ આપણા વિદ્વાનોએ, આપણા કવિઓએ, આપણા સર્જકોએ આપણને આવું કંઈક કહ્યું છે, એ હું વહેંચી શકું, એ પ્રસાદ બને. એટલે હું આવો નગીન બાપાની સાથે મારો ને એમનો વાર્તાલાપ, એને મેં કોઈ દિવસ આટલા મોટા મૂર્ધન્ય મહાપુરુષ અને એની સાથેની વાતચીત, એ મારો સત્સંગ હતો. મેં તો અસ્મિતા પર્વને પણ સત્સંગ જ કહ્યો છે કે અસ્મિતા પર્વ એ મારો સત્સંગ છે. અહીંયા જે કંઈ બોલાય છે એનો હું શ્રોતા છું, એ સત્સંગ છે. તો આપણે આવી માટે તો તુલસીદાસજી, હવે એમને કંઈ પત્રકારિત્વ જગતનું એ સંબંધે નથી, પણ 4 વસ્તુ જે લખી અને આજના કાળમાં હું પણ આપની સાથે જીવી રહ્યો છું, ત્યારે મને એમ લાગે કે પત્રકારિત્વ જગતમાં આ 4 સૂત્રો બહુ જ જરૂરી છે. સમ, એમને તો આધ્યાત્મિક જગત માટે લખ્યું છે. અને મૂળ તો કદાચ છાંદોગ્ય યા તો તૈતરી, મને અત્યારે હું નિર્ણય નહીં કરી શકું, પણ એના સૂત્રો એમણે વિનય પત્રિકામાં ઉતાર્યા છે કે ભજનાનંદીએ કેમ રહેવું, સ્મરણશીલ વ્યક્તિએ કેમ જીવવું, શીલવાને કેમ જીવવું, જેને ઉપાસના કરવી છે, જેને આખું જિંદગી સાધના જ બનાવી દેવી છે, એ માણસે કેમ જીવવું, એના જીવનના 4 સ્તંભો કયા? જેમ સંસદ, ન્યાયતંત્ર, પત્રકારિત્વ, એને જેમ આપણે સ્તંભો ગણ્યા, પણ એમાં પત્રકારિત્વ જે આપ અન્યથા નહીં લેતા. હું કાંઈ શિખામણ આપવાને કોઈ લાયક નથી, મારું આ ક્ષેત્ર પણ નથી. હું મેટ્રિકમાં 3 વખત નાપાસ થયેલો માણસ છું. એટલે મારું આ કોઈ હું આપને ન કહી શકું. પણ આપણી સાથે બેસું છું એટલે આપણા વિચારો જાણીને થોડુંક મૂલ્યાંકન તો કરી શકું ને. એક સાહિત્યમાં રુચિ હોવાને કારણે તો મૂલ્યાંકન તો કરી શકું. તો ત્યાં જે રીતે એ લખાયા છે, પણ આજના પત્રકારિત્વમાં બાપાને જોયા પછીના છેલ્લે ભવેનભાઈની આપણે વંદના કરીએ છીએ, ત્યારે આમાં કોના નામ લઉં?
ગુણાતીત તો આપણે ન થઈ શકીએ, પણ કમસે કમ સાત્વિક તો રહી શકીએ. 3 વસ્તુ હોવી જોઈએ. એક તો પત્રકાર સાત્વિક હોવો જોઈએ, તાત્વિક પણ હોવો જોઈએ, નિચોડ કાઢતો હોય, સાર કાઢતો હોય, અને પાછો વાસ્તવિક હોવો જોઈએ. વાસ્તવથી દૂર ન હોવો જોઈએ. ખાલી કલ્પના કરીને આપણે આપણું ઉમેરીને કેટલા લોકોને ગુમરાહ કરીએ છીએ. અને સાહેબ, છાપાની એટલી બધી આબરૂ, આજ આ બધું મીડિયા આટલું બધું કે તમે હજી બોલો ત્યાં તો આખી દુનિયામાં ફેલાઈ જાય, આટલું બધું જ્યારે છે, છતાંય હજી છાપાને વાંચવાવાળા ઓછા થયા નથી. માણસને, મારે પોતાને અખબાર જોઈએ સવારમાં, કારણ કે આકાશવાણીમાં દૂરદર્શન આવ્યું, આ આવ્યું, હવે તો કાંઈ, હજી આકાશવાણી રેડિયો સાંભળવાવાળા ઓછા થયા નથી. ડાયા માણસો પણ આકાશવાણી, હવે આકાશવાણી અહીંથી પાછું ક્યાંક અમદાવાદ જાય છે ને એવું કંઈક થોડુંક છાપામાં વાંચ્યું હતું, એવું વાંચ્યું હતું, ખબર નહીં. આકાશવાણી તો ગમે ત્યાં થઈ શકે, પણ આવું મેં ક્યાંક વાંચ્યું હતું. કારણ કે હું જાઉં ને ત્યાં, વિદેશમાં હો તોય સવારે મારી પાસે છાપા હોય આપણા ગુજરાતી, ફૂલછાપ હોય, જે નીકળે તે, ફૂલછાપ તો હોય જ, પણ જે છાપા નીકળે તે, પછી એમાંથી હું પહેલેથી માધુકરી કરવાની ટેવ છે, લોટ માંગવાની, એટલે એમાંથી જે કંઈ શુભ હોય એ તારવતો. તો આપની સાથે રહીને મને એમ લાગે કે આજે આપનું જે પત્રકાર, કે આખરે સંદેશવાહક છીએ, વ્યાસપીઠ પણ આખરે શું કરે છે? આખરે શું કરે છે? મારે રામનો કે કૃષ્ણનો કે શિવનો કે ગ્રંથોનો અથવા તો એ બધાનો સાર જે હું કહું છું કે સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ જ પહોંચાડવાનો છે ને. તો જે સંદેશ પહોંચાડે, એક તો 3 વસ્તુ, હું એક કથાના ગાયક તરીકે, કે બોલનારે, બીજાને કંઈક કહેનારે, આ વસ્તુ તો ધ્યાન રાખવી જ પડશે કે દેશ, કાળ અને પાત્ર, વર્તમાન સ્થિતિ કેવી છે એને લક્ષ્યમાં રાખીને લખવું પડે. સ્થાન કયું છે, દેશ કાળ કયું, અને મારો વાચક, મારો શ્રોતા, એની પાત્રતા કેવી છે. એની ખાલી તાળીઓ પડાવીને વાહ વાહ કરવાથી એમાં એક થોડુંક જરૂર આપણને પ્રોત્સાહન મળે, પણ એથી કદાચ બહુ જ માણસો ગુમરાહ થઈ શકે. બાપાને બધાને રાજી કરવા માટે જ લખવું હતું તો કદાચ આના કરતા કેટલું લખ્યું હોય, પણ ગાળો ખાવાની તૈયારી હશે, અપમાનની તૈયારી હશે. તો મને એવું લાગે કે તુલસીએ જે ઉપનિષદની વાત કરી છે એ આપણા ક્ષેત્રમાં પણ જરૂરી છે. અમારે પંડિત રામકિંકરજી મહારાજ, એને મેં ઘણી વખત વાત કરી છે, ફરી વખત દોહરાવું છું કે રામકિંકરજી મહારાજ રામચરિત માનસના આકાશનું એક નક્ષત્ર ગણાય મારી દૃષ્ટિએ. એ માણસ એમ કહેતા, એને કોઈએ પૂછ્યું, એ વિઝિટિંગ પ્રોફેસર હતા દિલ્હીમાં, એને કોઈએ પૂછ્યું કે તમારી દૃષ્ટિએ માણસના આધારે પત્રકાર કેવો હોવો જોઈએ? તો એમણે સીધો જવાબ આપ્યો કે હનુમાનજી જેવો હોવો જોઈએ, મંથરા જેવો ન હોવો જોઈએ. હનુમાનજીએ રામ રાજ્ય કરવા માટે સેતુ બાંધ્યું, ઉર્જાની શોધ કરી, સીતાની શોધ કરી, સેતુ બનાવ્યો, અને મંથરાએ એવો સંદેશ આપ્યો કે બધા સેતુ તોડી નાખ્યા, સમન્વય તોડી નાખ્યો, બધાને છિન્ન ભિન્ન કરી નાખ્યા. તો એ એવું કહેતા કે હનુમાનજી જેવો પત્રકાર. તો મારે આપને એટલું જ કહીને વાત પૂરી કરવી છે, અને કોઈ સલાહ નહીં માંગતા પ્લીઝ, હું તો ખાલી વિચારો આપની સાથે શેર કરું છું. અધ્યાત્મમાં હોય અખબારને કેમ ન લાગુ પડે? અધ્યાત્મ અછૂત છે, અસ્પૃશ્ય છે, અને અધ્યાત્મને અખબાર અછૂત હોવું જોઈએ. આટલા શબ્દો લખાય અખબારમાં, જુદી જુદી કટારો, જુદા જુદા લેખો, જુદા જુદા વિષય, બધા જ વિષયો લગભગ લાવવાની કોશિશ હોય. એમાં આપણા માટે ક્યાંય સારું નહીં હોય, આપણને તારવવાની તૈયારી હોવી જોઈએ ને. ક્ષીર નીર વિવેક હંસ વૃત્તિ આવવી જોઈએ. તો અધ્યાત્મને અખબાર સાથે સૂગ ન હોવી જોઈએ.
અને અખબારને અધ્યાત્મ સાથે પણ સૂગ ન હોવી જોઈએ. સમન્વયની જ એક સેતુની જરૂર છે. તો ત્યાં ગોસ્વામીજી એમ કહે છે કે એક તો આ 4 સ્તંભ જે છે એમાં સમતા હોવી જોઈએ, પક્ષપાત નહીં. આપણે ક્યારે કેટલા વેચાઈ જઈએ છીએ આપણને ખબર નથી. વિચારો. અને એક સમય એવો હતો કે કોઈ વેચવા નીકળતા નહોતા, વહેંચવા નીકળ્યા અને આપણે ત્યાં એમ કહેવાતું કે ખરીદો ખરીદો ઓ દુનિયાના લોકો, અમારે અમારું જીવન વહેંચવું છે. અને હૃદય રક્તથી જેનું સિંચન કર્યું છે એ જીવન ચમનના સુમન વહેંચવા છે. આ જે ભાવ હતો, ખરેખર ખરીદનાર મળે જો કોઈ અમારા જીવનની અંતિમ ઘડીએ તો ખુદાની કસમ, અમને કસમ છે ખુદાની, તન ઢાંકવાને મળેલું આ 2 ગજ કફન વહેંચવું છે. આ વહેંચણી તેન તકતેન ભુંજી થા. રમેશ પારેખ કહે ભગવાનનો ભાગ, આપણો રમેશ ભગવાનનો ભાગ કાઢવાનો. ગામડાના છોકરા રમતા હોય તો ભગવાનનો ભાગ કાઢે. તેન તકતેન. આપણા મરીઝ સાહેબ કહે કે બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને આ બધાના વિચાર દે. પીઠામાં મારું માન તો સતત હાજરીથી છે. પીઠામાં મારું માન તો સતત હાજરીથી છે. મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે? દુનિયામાં કંઈક ન હું કરજદાર છું, મરીઝ ચૂકવું બધાનું દેણ, મને અલ્લાહ ઉધાર દે. પણ રેકડીમાં ભંગાર વેચનારોમાં મેં જોયા છે, એની મહેફિલો મેં માણી છે. મરીઝ સાહેબની સાથે બેસવાનું, શૂન્યભાઈની સાથે બેસવાનું, બરકતભાઈની સાથે બેસવાનું, આ બધાની સાથે. મારી મુંબઈમાં કથા હોય ત્યારે એક મુશાયરો ન થયો હોય એવું નહીં. સુરેશભાઈ દલાલ સંચાલન કરતા હોય અને આ બધા વડીલોની સાથે બેસવાનું. એક આટલો માણસ આવો ગરીબ અકિંચન અભાવગ્રસ્ત એ એમ કહે કે બસ એટલી સમજ મને પરવરદિગાર કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં મને બધાના વિચાર. આ વહેંચણી કરવાની જે વાત છે, ભગવાનનો ભાગ કાઢવાની જે આ વાત છે, ત્યારે આવા આપણા બધા જ ક્ષેત્રોમાં સમતા બહુ જરૂરી છે. ફૂલ સાહેબને કયા કરું કે પાનું ન વેચાય એટલે કે અખબાર ન વેચાય પણ બાનું ન વેચાઈ જાય એનું ધ્યાન રાખજે. આપણું જે બાન, આપણી આન, આપણી શાન, આપણી દરેક અખબારો માટે પનો આપણો મોટો હોવો જોઈએ. ભલે પાના થોડા હોય પણ પનો મોટો હોવો જોઈએ. પાના થોડા હોય. બીજો કૌશિકભાઈ હોય કે હરકિશનભાઈ હોય કે ગેલાણીભાઈ હોય કે બધા આપ કે આમાં બધા વિદ્વાનો બેઠા છે, આપણને આપણા કાર્યનો સંતોષ થવો જોઈએ, એક ડકાર આવવો જોઈએ. અસંતોષથી ક્ષેત્રમાંથી બહાર નીકળતા તો નથી ને આપણને એમ નથી કે અરર આમાં તો કાંઈ. આપણે નીકળીએ ત્યારે આપણને ડકાર સાથે નીકળીએ કે મને નીચોવીને આમાં નાખ્યો છે. મેં ને આના મારા એક એક શબ્દમાં મેં રંગ ચડાવ્યા છે. એક ડકાર સંતોષની એ અર્થમાં બહુ મોટો ઊંચો આધ્યાત્મિક સંતોષની વાત અહીંયા નથી કરતો. સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મયી અર્પિત મનોબુદ્ધિર, એ વાત નથી કરતો. પણ હું આ 60 વર્ષથી બોલું છું, અત્યારે મારું 77 રનિંગ, શતાબ્દી સુધી પહોંચવાનો મનોરથ છે. મને શિકાગોના એરપોર્ટ ઉપર હું પાવનપુર હતો કે નહીં ખબર નહીં, તો અમે સિક્યુરિટીમાંથી પસાર થયા તો બધું પેલું પાદુકાઈ મુકાવી દઈએ ને, આપણા બૂટ ને ચપ્પલ ને બધું મુકાવી દઈએ, બધું મશીનમાંથી કાઢે. તો એક જ્યુઇશ હતો ને, એક વિદ્વાન, એક ત્યાંનો માણસ, તે મારું આમ તિલક ને મારી પાદુકા ને બધું જોઈ રહ્યું, બધું નીકળ્યું ખટખટ કરકડું. એ પછી આને લઈને અમે ઊભો રહ્યો. મને અંગ્રેજી આવડે નહીં, મને જરાય ના આવડે, સીધી વાત છે. અને થોડું ઘણું આપ કંઈક બોલો, ભદ્રાવીભાઈ બોલે, તમે એ કંઈક બોલે તો એટલું ચોખ્ખું બોલે છે કે હું થોડુંક સમજી શકું. આ લોકોનો તો ઉચ્ચાર જ આપણને એમ થાય કે આના કરતાં તો વયું જવું સારું.
કંઈ ખબર જ ન પડે આપણને. હવે એ એની સહજ એનો લહેકો હોય છે. હવે એ કંઈક મને પૂછવા માંડ્યો કે આ કોણ છે, ત્યાં આ છોકરો મારી સાથે હતો. તો એ બધું મેં કહ્યું તું મને સમજાવવા શું કે. એણે ઊભો રાખ્યો મને કે આપ કોઈ ધર્મની વાતો કરનારા છો. એટલે મને કોઈ ધર્મગુરુ કહે તો મને બહુ જામે નહીં, કારણ કે હું છું નહીં એવું મને શું કામ કહે લોકો, એ મને ખબર નથી પડતી કે આપણે જે છીએ નહીં એ શું કામ આપણને લોકો કહે છે. હું તમારા જેવો માણસ છું, હા ધર્મને સેવું છું, કારણ કે અમને ભાગવતે શીખ્યું છે ધર્મમ ભજસ્વ સતતમ ત્યજલોકથા ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણામ અન્યશ્ચ દોષ ગુણ ચિંતન માશુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. આ ભાગવતે શીખ્યું છે ધર્મને સેવો. તો મને રસ પડ્યો કે આ શું કહેવામાં. એટલે એણે આ પાવનને કીધું કે અમને પૂછો કે વિજ્ઞાન 125 વર્ષની ઉંમર કરી દે તો તમે જીવવા તૈયાર છો? આવો મને એણે પ્રશ્ન પૂછ્યો. એટલે મેં પાવનને કીધું પૂછેલે આ પાકું છે કે આ ફરી જવાનો છે? કારણ કે હું આમ બીજા ગેટ ઉપર જતો રહીશ, બીજા ગેટ ઉપર કેળા નોખા કાગડા. ભગત બાપુએ કીધું આપણા કેળા નોખા કાગડા. અમને પૂછ્યું કે ના, એ કે વિજ્ઞાન એવું કરી રહ્યું છે કે સરેરાશ ઉંમર વધતી જાય છે, આમ છે. અને શતાયુ તો આપણે ત્યાં હક લઈને આવ્યા છીએ આપણે. બાપો શતાયુ શરીર સ્વસ્થ, વિચાર સ્વસ્થ, આંખ સ્વસ્થ, દર્શન સ્વસ્થ, એક થોડુંક શ્રવણેન્દ્રિય થોડીક નબળી પડેલી નગીન બાબા. અને એ એટલા માટે ભગવાને કર્યું છે કે હવે બહુ બધું સાંભળવા જેવું નથી. બધા કઈ મુખવાસ જ નથી હોતા, બકવાસ હોય છે. એણે કીધું કે હા 125 વર્ષમાં 125 સુધી પહોંચે, તમે તૈયાર છો? મેં પાવનને કીધું એને કહી દે આટલી શરત વિજ્ઞાન જો મારી કબૂલ કરે તો આપણે જીવવું છે. એક, બુઢાપો ન આવવો જોઈએ. હવે ઘણા લોકો અત્યારે કાનપુર યુનિવર્સિટીના એક છોકરાએ મને ચાલુ કથાએ પૂછ્યું, પટણા યુનિવર્સિટી, સોરી, છોકરો કાનપુરનો હતો. એણે મને પૂછ્યું, બાપુ ભગવાન બુદ્ધે જુવાનીમાં ગૃહ ત્યાગ કર્યો હતો, તમે જુવાનીમાં શું કર્યું? મેં કીધું જવાની આવવા તો દે હજી, તું પછી દેખા જાય કે હજી કોણ વૃદ્ધ થયું? ગરડા થાય તારા બાપા, હું શું કામ ગરડો થયો? વિચારોની તાજગી હોવી જોઈએ સાહેબ. શરીર તો એનું કામ કરશે, પણ આપણા વિચારો રોજ, જીસસ કહેતા કે રોજ નવું વસ્ત્ર પહેરો, રોજ નવું. તમારો ખ્યાલ, તમારા વિચારો, તમારું ચિંતન, તમારું દર્શન આ પૂર્વતા લઈને આવતું હોવું જોઈએ કે આના પહેલાં એ નહોતું, આજે બીજું છે. આ તાજગી આપણામાં હોવી જોઈએ. તો તમે એને કહ્યું કે એને પૂછી લો કે ભાઈ એક તો ગળપણ ના આવવું જોઈએ, બીજું બીમારી ના આવવી જોઈએ, બે બધી ઇન્દ્રિયો બચપણમાં હોય એવી ને એવી રહેવી જોઈએ. આ બધું તું લખી લે. તો એ સ્મરણ શક્તિ ન જવી જોઈએ. અને પાંચમું એને કહે કે મારું રામ ભજન મને ભૂલાઈ ન જવું જોઈએ. આ જો શરતો કબૂલ હોય તો 125 નહીં 150 વર્ષ જીવવું. ખોટા ખોટા લોકો રાડવું પડે છે કે મરી ગયા, પણ શું તમે જીવતા હતા ક્યાં? આ શાહબુદ્દીનભાઈ નથી કહેતા કે 4-5 જણા ઓટલે બેઠા હતા તો વાતો કરતા હતા કે હવે મરવા ઉપરથી અબખો આવી ગયો છે. લે, એમ નથી કહેતા બુઢાપો આવ્યો એટલે હવે બટેટાનું શાક ફાવતું નથી. આ બધા બેઠા બેઠા એમ કે મરવા ઉપર હવે અબખો આવી ગયો છે, મરવાનું મન નથી થતું. પણ એમે તો કપાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય અને સુજન સપૂત કોઈ ખાનદાન કા જત્રલ જુવાન હોય, ફौज की कमान હોય, तोरण तूफान હોય અને વાકિફ कुरान का सुखद स्वभाव હોય, दिल दरियाव હોય, लेकिन पिंगल बचाव अंत बने नहीं प्रारणा. जन्म નિશ્ચિત નથી, મૃત્યુ ધ્રુવ છે, એમ યોગેશ્વર કૃષ્ણ બોલી ગયા છે. એ નિશ્ચિત છે. એવા સમયમાં આપણને આપણા કાર્યથી ડકાર હોવો જોઈએ. આપણે એમ થાય કે નહીં, મારે જે સેવા કરવી હતી સમાજની એ મેં કરી, મને પ્રસન્નતા છે, અવગતે ન જવું. આપણા કાઠિયાવાડ કે ભાઈ અવગતે મેરો નહીં, આપણે આપણા ક્ષેત્રમાં ગતિ પ્રાપ્ત કરી જવાનું.
તો સમાનતા, પક્ષપાત નહીં, સંતોષ અને વિચારો સતત તાજા રહેવા. આ તુલસીએ લખ્યું છે, હું તો આપણા ક્ષેત્રમાં આને વાપરી રહ્યો. નિરંતર વિચાર. આજે અમુક લેબલની નીચે તો વિચાર કરવાની જ ના પાડી દીધી છે કે વિચાર જ નહીં કરો. નહીં, વિચાર કરતો રાખવો જોઈએ માણસને. વિચાર હોવા જોઈએ. એ વીરડો ઉલેચો તો નવી હરવાણી નીકળે, પણ જો વીરડો ઉલેચી જ નહીં તો સરવાણી કેમ નીકળે? રોજ નવા નવા વિચારો. તુલસી કહે છે આવા ક્ષેત્રમાં રહેલા એ સમરેવું, એણે પોતાના કાર્યનો સંતોષ પ્રાપ્ત કરવો. કોઈએ કંઈ કીધું કે ન કીધું, એને ઓમ ઇગ્નોરાય નમઃ, એ મહામંત્ર છે. ઓમ ઇગ્નોરાય નમઃ 3 વખત. એક વખત સવારમાં જપી લેવો, ઘરમાં કાંઈક આડાવડું થયું તો ઓમ ઇગ્નોરાય નમઃ. બપોરે ઓફિસમાં કંઈ થયું હોય તો કહું ઓમ ઇગ્નોરાય નમઃ. 3 વખત મંત્ર બોલી લેવો. લોકો તો કહે છે ओसमान तो क्या गाता है बेटा कि वो कर्म करते हैं कि हम पर सितम करते हैं, वो कर्म करते हैं कि हम पे सितम करते हैं, इस नज़र से हमने उसे कभी देखा ही नहीं, हमने तो प्यार कर. ये कर्म करे છે કે સિતમ કરે છે, કોણ લેખા જોખા? हमने तो प्यार કર્યો. તો સમાનતા, પક્ષપાત. વિનોબાજી આચાર્યની વ્યાખ્યા કરી ત્યારે એક સૂત્ર એ કહ્યું, પ્રજ્ઞાવાન પુરુષ વિનોબાજી, જેને હું મહામુનિ કહું છું, એ મહાપુરુષે એક સૂત્ર એ આપ્યું આચાર્યની પરિભાષામાં કે આચાર્ય નિષ્પક્ષ હોવો જોઈએ, આચાર્ય નિર્વૈર હોવો જોઈએ અને આચાર્ય નિર્લોભ્ય હોવો જોઈએ. આ 3 આચાર્ય સંઘની સ્થાપના કરી હતી વિનોબાજી. તો સમાનતા, સંતોષ, રોજ નવા વિચારો પીરસાવા જોઈએ. અને ચોથું, આપણી કોઈ પરમ તત્વ ઉપર શ્રદ્ધા હોય, જ્યાં હોય ત્યાં. શું ફરક પડે? કબીરા કુઆ એક હૈ પનિહારી, અનેક બર્તન સબ ન્યારે ભય પાણી. પૂછો ભાગ્યેશભાઈને. રુચિ નામ વૈ ચૈત્રામ રુજકુટિલ નાના પથજુષામ નૃણામ એકો ગમ્ય તમસી પૈસા મરણવ ઇવ. પુષ્પદંત ગંધરા શ્રાવણ મહિનો ચાલે છે, મહિમાના સ્તોત્રનો મહિમા ગાવાનો આ મહિનો ચાલે, ત્યારે ગંધર્વરાજ કહે છે રુચિ નામ, રુચિ ભેદને લીધે કોઈ આ માર્ગે જાય, કોઈ આ માર્ગે. ફરક શું પડે છે? પહોંચવાનું તો એક જ જગ્યાએ છે. કાબે સે બુત કદે સે કભી બસ મેં જામ સે આવાજ દે રહા હું तुम्हें हर मकाम से. आओ आओ कबीरा कुआ एक है पनिहारी, अनेक बर्तन सब न्यारे भये पानी सब में एक. તો જેના ઉપર આપણી શ્રદ્ધા, અને ન હોય તો કંઈ નહીં. તો મને કોઈના ઉપર નથી, એને પકડી રાખવું. મને કોઈના ઉપર શ્રદ્ધા નથી, કોઈ પણ એને તો પકડી તો રાખો. પણ પ્રલોભન ને ભય તમને કેટલા દોરા ધાગા તરફ નિમંત્રિત કરે છે, માદળિયા તરફ, તાવીજ તરફ આપણને કેટલા ખેંચે. અમુક ક્ષેત્રના વડીલો દિલ્હી જે અમુક ક્ષેત્ર, કોઈ નામ નથી લેતો, એ ક્ષેત્રના માણસોને તો એટલા કાંડા બાંધ્યા છે, 4 પટ્ટાની નાડા છડી. રક્ત બંધ થઈ જશે, વિરક્ત તો નહીં થઈ શકો, પણ રક્ત એ વયું જશે. સૂરજ થોડા ધીમા તપો. હું પ્રાઇમરી શિક્ષક હતો ને ત્યારે અમે આ ગવડાવતા, સૂરજ ધીમા તપો પ્રાઇમરી સ્કૂલ. તો એક તો સંતોષ, એક સમાનતા, એક નિરંતર નવા વિચારો આપવાના અપૂર્વતા હોવી જોઈએ વ્યક્તિમાં. અને ચોથું, કોઈ પરમ તત્વ પર ગુણાતીત શ્રદ્ધા, ગુણાતીત વિશ્વાસ. આવા 4 સ્તંભનું સ્થાપન આપણે આપણા ક્ષેત્રમાં કરીએ અને જગતને આમ જઈએ ત્યારે આપણને એક ડકાર લઈને જઈએ કે 50 વર્ષમાં 100 વર્ષનું કામ કરીને જાઉં છું. 100 વર્ષમાં બાપાએ 100 વર્ષમાં 200 વર્ષનું કામ કર્યું સાહેબ. એટલા માટે એ શતાયું છેક સુધી બધી જ ઇન્દ્રિયો સાબુત. કેમ થયું હશે? કંઈક હશે. એવું કંઈક જેનામાં હતું, એના પાવન સ્મરણ સાથે
આ એવોર્ડ અપાય છે અને એવી વ્યક્તિને અપાય છે કે આપણા અને નાગરની તો અમુક તો ઓલરેડી વિશેષતા હોય જ, એમાં કંઈ કરવું જ ન પડે. અમુક તો સાફ નરસિંહ મહેતા એટલા આશીર્વાદ આપીને ગયા છે કે એમાં તો એક એટલે તો પક્ષપાત તો ન કહું, પણ મારો થોડોક વધારે સદભાવ જુનાગઢ પ્રત્યે અને નાગર નરસૈયાત્રી એટલે તો બદરાયુભાઈને અમે કહ્યું કે માણસ નાગર એક કથા જુનાગઢમાં કરવી છે સાહેબ, અને એમણે આખું સંભાળ્યું. તો સાહેબ નાગર છે, શબ્દના ઉપાસક છે, ખોરડું મોટું છે, મૂળ કાક બાપુનો એક દોહો કહીને પૂરું કરી નાખીશું. હા, ચોક્કસ પૂરું કરી નાખીશું. આમ તો 7 વાગે તમારે હોલ સોંપવાનો હતો ને, 7:05 થઈ છે. હું બહુ સમયસર આવ્યો છું. મેં કાલે કૌશિકભાઈને કે હું બહુ દૂર છે પૂર્વમાંથી આવું છું, ત્રિપુરાથી, અને હું ત્યાંથી ઉડીને આવીશ તો 3.5 કલાક મને રાજકોટ આવતા થશે. એટલે કદાચ પછી વેધરનું જોવું પડે, એમાં ક્યાંક વહેલા મોડું થાય તો હું 5:30-6 સુધીમાં મારે મૌન. પણ મેં સંતરામને કહ્યું કે ફોન કર, લખીને આપ્યું. કૌશિકભાઈ તો કે એનો શીલ એટલે એ કે બાપુને કહેજો કે 7 વાગે હોલ આપી દેવાનો છે, એટલે જેટલું બને. એટલે હું 5:05 આવી ગયો છું અહીંયા. મને કુદરતે મદદ કરી કે હું અહીંયા મારા ટાઈમે આવી ગયો છું. હું લગભગ સમયે જાઉં, ક્યારેક પછી કાંઈક વહેલા મોડું થાય, બાકી હું મારા ટાઈમે હોઉં. ઘણા મને એમ કહે બાપુ હજી કોઈ નથી આવ્યું, પણ હું તો આવ્યો છું ને. શૂન્ય પાલનપુરી કહે તું તો હશે કે કેમ, લેકિન હું તો જરૂર છું. વંદન બાપુ. બાપુ, અમે આપના નામ આગળ સમય એટલા માટે નથી લખતા કે આપ બોલો ત્યારે સમય થંભી જાય છે. શું લખીએ? આ સાથે જ આપણે પ્રોગ્રામ પૂરો કરીએ છીએ. આભાર.